નારેશ્વરનો નાથ મારો રંગ વધુ, 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 રંગ વધુ अवधूत चिंतन श्री गुरुदेव, अवधूत चिंतन श्री गुरुदेव। रमो माननवद मार्ग पादपद्ममुपास्महे, यत्सौरभं समाग्राह्य धावन्ते विबुधालय। श्रीदत्तं शरणं ममेति गदतो, दत्तं सदा ध्यायतो, दत्तेनायत चेतसः किमुभयम्, दत्ताय तुभ्यं नमः। दत्ताजातमिदं चराचरमरं, दत्तस्य धाम्नि स्थितं, दत्तेनायत चेतसः किमुभयम्, गोदत्त कश्चित् परः। श्रीपाद श्रीनरसिंहाख्यम् अवदुम्बरनिकेतनम्, द्रुमणिं सद्गुरुं वन्दे नरभावविमुक्तये। वासनाबीजनाशाय वाणिजाड्यनिवारिणे, अन्तस्तमोहन्त्रे च वासुदेव नमोऽस्तुते। ब्रह्मोजसा भूषितभव्यभालम्, दिव्योजसा दीप्तविशालनेत्रम्, शान्तिप्रदं यस्य मुखारविन्दम्, रङ्गावधूतं प्रणतोऽस्मि नित्यम्। सदाशिवसमारम्भाम् श्रीशङ्कराचार्यमध्यमाम्, अस्मदाचार्यपर्यन्ताम् वन्दे श्रीगुरु परम्पराम्। हर 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 महादेव, हर 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 महादेव, नारेश्वर महादेव, हर महादेव, नारेश्वर
હર હર મહાદેવ નારેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠાનારો પંતે પુનઃ પ્રતિષ્ઠાનારો પંતે પ્રેમ ધરી બહુ ખંતે પ્રેમ ધરી બહુ ખંતે નામે ખ્યાત વિકંતે નામે ખ્યાત વિકંતે નારેશ્વર મહાદેવ હર હર મહાદેવ નારેશ્વર મહાદેવ ભાવથી કરીએ સેવ નારેશ્વર મહાદેવ ભાવથી કરીએ સેવ નારેશ્વર અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત હરિશરણમ ભક્તવાંછા કલ્પતરુ ભક્તવત્સલ શરણાગત વત્સલ દીનબંધુ દયા સિંધુ કૃપા સિંધુ અનંત ગુણગણ નિલય અખિલ હેય પ્રત્યનીક પરાત્પર પરબ્રહ્મ સર્વાત્પર સર્વેશ્વર સર્વાંતર્યામી શ્રી સદગુરુદેવ ભગવાનની અહૈતુકી કૃપા કરુણાથી પાવન સલીલામાં નર્મદાના મધ્ય ભાગમાં બિરાજમાન એવા ભૂત ભાવન ભગવાન પશુપતિ ત્રિપુરારી શ્રી કબરદીશ્વર નારેશ્વર દાદાની ચરણ સન્નિધિમાં આપણા સૌના જીવન પ્રાણ સર્વસ્વ એવા ગુરુ મહારાજ બાપજીની ભાવમય ઉપસ્થિતિમાં આપણને સૌને માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ ગુરુ મહારાજના નારેશ્વર આગમનના શતાબ્દી વર્ષના શરૂઆતના દિવસોની અંદર નારેશ્વર આગમન પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા મહિમામય વિષય દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો છે. ગઈકાલે આપણે ધામ નિષ્ઠા ઉપર વાત કરી અને નારેશ્વર આગમનની પૂર્વ ભૂમિકા રૂપે ગણપતિજી આવ્યા, શિવજી આવ્યા, દેવો આવ્યા અને એમ કરીને આ જ જગ્યાને કેમ પસંદ કરવામાં આવી, કયા કારણોસર ગુરુ મહારાજે આ જ જગ્યાને પોતાની તપભૂમિ તરીકે ધામ બનાવવા માટે પસંદ કરી, એના 3 કારણો ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પહેલું કારણ બતાવતા એમ કહેવામાં આવ્યું હતું કે અહીંયા નર્મદાજી બિરાજે છે એટલે નર્મદાજીના આકર્ષણના કારણે બાપજી અહીંયા ખેંચાઈને આવ્યા. કારણ જેમને યોગ અભ્યાસ કરવો છે એમના માટે નર્મદા તટથી વધારે ઉત્તમ કોઈ ભૂમિ છે નહીં. બીજું કારણ કે દત્ત ભગવાનના શક્તિ ત્રિકોણનું શિરોબિંદુ આ સ્થાનને બનાવવાનું હોય, એ ત્રિકોણને પરિપૂર્ણ કરવા માટે અહીં આગમન થયું. અને ત્રીજું કારણ પુરાણ પ્રસિદ્ધ દેવ એવા ભગવાન નારેશ્વર દાદા અહીંયા બિરાજે છે પણ એમને કોઈ જાણતું નથી. આજુબાજુના લોકો પણ એમને ડેરા તરીકે ઓળખે છે. આ ડેરાને ધામમાં પરિવર્તિત કરવા માટે, ધામમાં રૂપાંતરિત કરવા માટે ગુરુ મહારાજનું અહીંયા આગમન થયું. આ 3 કારણો તો મુખ્ય છે જ, પરંતુ કોઈ એવું કહે છે કે ભાઈ અમે તો મહાદેવજીના ભક્ત નથી, અમે તો માતાજીના ભક્ત છીએ. તો કોઈ દેવીને લગતી કોઈ વાત છે ખરી આ સ્થાન જોડે જોડાયેલી? માત્ર દેવીને લગતી વાત નથી, પરંતુ સનાતન વૈદિક હિન્દુ ધર્મના
પ્રધાન પંચાયત દેવો છે એ બધા જ દેવો અને એમના અવતારો આ સ્થાનમાં યેન કેન પ્રકારેણ પદાર્પણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાતમાં નર્મદાજી જે વહે છે એ નર્મદાજીના જળ પ્રવાહના તટ ઉપર અનેકાનેક તીર્થો છે અને એ તીર્થોની ઉત્પત્તિ પુરાણોમાં એના ઇતિહાસ અને અહીંયા આગળ તીર્થને બનાવીને રહેલા દેવો એ બધું જ્યારે આપણે પુરાણ અંતર્ગત જોઈએ ત્યારે એમ લાગે કે બહુ જ સમજી વિચારીને આ જગ્યાની પસંદગી કરવામાં આવી છે. બાપજી દ્વારા તો ખરી જ, પરંતુ ભગવાન દ્વારા. હમણાં નવીન દાદાએ કહ્યું કે પહેલેથી બધું પ્રી પ્લાન જ હોય, નક્કી જ કરવામાં આવ્યું હોય. આપણે બધા એ વાત તો જાણીએ જ છે કે ચંદ્રશેખરાશ્રમ સ્વામીએ, ધુનીવાલા દાદાએ, વડોદરાના લંગડે મહારાજે બાપજીને કહ્યું કે નારેશ્વર જા, મતલબ શુક્લ તીર્થ અને ગરુડેશ્વરની વચ્ચેનું કોઈ તમારા માટે સ્થાન નક્કી છે. પણ આ જ સ્થાન કેમ? દેવી ભાગવત અંતર્ગત ભગવતીએ ચંડમુંડનો વધ કર્યો એ ક્ષેત્ર ચંડી તીર્થ તરીકે વિખ્યાત થયું, જેને વર્તમાન સમયની અંદર ચાણોદ તરીકે ઓળખવામાં આવે છે. સાંભળ્યું છે નામ? તમારો અવાજ આવતો? અહીંથી લગભગ 50 કિલોમીટર દૂર એ ચાણોદ આવ્યું. ચંડમુંડનો વધ કર્યા પછી ભગવતી જગદંબિકાને મનમાં થોડી ગ્લાનિ થઈ કે મારે વધ કરવો પડ્યો. આના પ્રાયશ્ચિત્ત માટે હિંસા તો કરી ને, ભલે જગત કલ્યાણ માટે કરી, છતાં પણ હિંસા થઈ. તો આના પ્રાયશ્ચિત્ત માટે હવે હું તપ કરું. તો ભગવતી ચંડી તીર્થને ત્યાગીને, ચંડી તીર્થને છોડીને નર્મદાજીની જ્યાં વિશિષ્ટ પ્રકારની ઝાડીઓ હતી તે વખતે કોતર હતી, એવા કોતરમાં એક શિખર પસંદ કરે છે અને એ શિખર ઉપર બેસીને એમણે અનેક વર્ષો સુધી તપ કર્યું. એમના તપથી પ્રસન્ન થઈને શિવજી એમને ત્યાં દર્શન આપ્યા અને અનેક પ્રકારના વરદાનો આપવા માટે કહ્યું. ત્યારે ભગવતીએ એવું વરદાન માંગ્યું કે ચંડી તીર્થથી લઈને હું અહીંયા તપ કરું છું, આ આખું ક્ષેત્ર એ શક્તિ તીર્થ તરીકે પ્રખ્યાત થાવ. તો શિવજીએ કહ્યું કે કોણ માનશે? દેવી ભગવત ઉઠાવીને જોઈ લેજો, મારા ઘરની વાત નથી કરતો. ત્યારે ભગવતીએ કહ્યું કે પ્રસિદ્ધ શક્તિ તીર્થો તો છે, પણ ઘણી જગ્યા એવી હોવી જોઈએ કે વ્યક્તિ થાકી જાય ત્યારે એકાંતમાં જવા માટે એને પ્રિય હોય, અજ્ઞાતમાં જવા માટે એને ગમે એવું હોય, એવું આ સ્થાન મને અત્યંત પ્રિય છે. માટે અને ગુપ્ત શક્તિ તીર્થ તરીકે તમે વરદાન આપો અને જે કોઈ અહીંયા આગળ આવીને દેવી ઉપાસના કરે એની ઉપાસના શીઘ્રાતિ શીઘ્ર રીતે સિદ્ધિને પ્રાપ્ત થાય. શિવજી અનેક વરદાનો બીજા આપ્યા છે, પણ એની ચર્ચા કરવી જરૂરી નથી. એમ કહીને શિવજી અંતર ધ્યાન થઈ ગયા. દેવીજીએ ફરી પાછા પોતાના ધામમાં પધારે એ પહેલા દેવતાઓએ ત્યાં પુષ્પવૃષ્ટિ કરી અને ભગવતીનું અભિવાદન કર્યું. ભગવતીને ચિત્તમાં જે ગ્લાનિ હતી એ ગ્લાનિનો નાશ થયો અને ભગવતીના ચિત્તની અંદર આનંદ થયો. માટે દેવીનું તે દિવસે નામ પડ્યું નંદા માતા. શું નામ પડ્યું? નંદા દેવી, નંદા માતા. અને એ નંદા દેવીના નગર ઉપરથી એ ગામનું નામ પડ્યું નાંદ. શું નામ પડ્યું? એ લગભગ અહીંથી 15 કિલોમીટર પણ પૂરા નથી, 13 કિલોમીટર. કિનારે કિનારે જઈએ તો 10 કિલોમીટર પણ નથી થતા. કિનારે કિનારે અત્યારે જવાનો રસ્તો રહ્યો નથી, પણ જો કિનારે જવામાં આવે તો 10 કિલોમીટર પણ પૂરા થતા નથી. તો એ નાદથી લઈને ચાણોદ સુધીનું જે ક્ષેત્ર છે ઉત્તર તટ ઉપર, એ ભગવતીને અત્યંત પ્રિય ક્ષેત્ર હોય એટલે પુરાણ કાળમાં ભગવતી અહીંયા વાસ કર્યો તો અત્યારના અર્વાચીન કાળમાં પણ ભગવતી વાસ કરે જ, એમાં કોઈ શંકા. અને એટલા માટે જ લખવું પડ્યું ભક્તોને કે વસી નારેશ્વરે થાતા નિમિત્ત લોક સંગ્રહે ઉપકાર ગણો કીધો રૂકમાંબાને નમો નમઃ. માટે જ ભગવતીએ
અહીંયા વાસ્તવ્ય કરવાનું હોય, રત્નાગીરીથી આવ્યા મહામાયા રે, વાસ કીધો છે ગુજરાત રૂકમા મૈયા રે. ગુજરાતના કઈ કઈ ગામડા મહામાયા રે, પણ એમાં સાયર લીલોડ કહેવાનો તાત્પર્ય એવો નથી કે આ બે જ ગામ, પરંતુ આ બે ગામની વચ્ચે આવેલા નારેશ્વરમાં ભગવતીએ વાસ્તવ્ય કર્યું, જેના પરિણામે સમગ્ર ગુજરાત ધન્ય બન્યું. તો શિવસ્થાન તો છે જ, પણ આ શક્તિ સ્થાન પણ છે. કેવી રીતે? તો નારેશ્વર સ્તોત્રમાં બાપજી લખે છે, ગિરીશમ ગોવિંદમ ગિરિવર સુતા સેવિત પદમ. તમે બધા રોજ પાઠ કરો છો ને? હે શિવજી, તમે કેવા છો? તો કે તમે ગિરીશ છો, એટલે પર્વતોના ઈશ્વર છો. તમે ગોવિંદ સ્વરૂપ છો, એટલે તમે બધી ઇન્દ્રિયોના સ્વામી છો. અને તમે કેવા છો? તો હે નારેશ્વર ભગવાન, ગિરિવર સુતા સેવિત પદમ. ગિરિવર એટલે હિમાલય, એની સુતા એટલે પાર્વતી, એમની પુત્રી પાર્વતી. ગિરિવરની સુતા એટલે પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી સતત તમારા ચરણ અહીંયા દબાવ્યા કરે છે. ગિરિવર સુતા સેવિત પદમ. નારેશ્વર દાદા એકલા બિરાજતા નથી. અહીંયા આગળ જગદંબાની સાથે નારેશ્વર દાદા બિરાજે છે. તો ગણપતિની તપોભૂમિ હોવાના કારણે આ નારેશ્વર ગાણપત્ય સ્થાન છે. શિવજીનું અહીંયા આગળ નિત્ય વાસ્તવ્ય હોવાના કારણે આ શૈવ સ્થાન છે. અને ભગવતીનું આવાગમન થવાના કારણે આ શક્તિ સ્થાન છે. પંચાયત દેવની અંદર આવે છે ભગવાન વિષ્ણુ, અને ભગવાન વિષ્ણુના વરાહ, વામન, શ્રી રામ, શ્રી કૃષ્ણ, આ ચાર પ્રધાન અવતારો આ સ્થાન ઉપર પદાર્પણ કરી ચૂક્યા છે. તમે કહેશો આ વાળું નવું કઈથી લાયા? પણ પદ્મ પુરાણ, વરાહ પુરાણ, વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ, આટલા પુરાણોમાં આવી કથા, સ્કંદ પુરાણ, આવી કથા જાણવા પ્રાપ્ત થાય છે, આવી કથા મળે છે. જેમ કે વરાહ ભગવાનનું પ્રાગટ્ય ક્યાં થયું? હિરણ્યાક્ષને મારવા માટે, રસાતળમાં જતી પૃથ્વીને બચાવવા માટે ભગવાન વારાહ અહીંયાથી માત્ર ને માત્ર 40 કિલોમીટર 35 કિલોમીટર દૂર ભરૂચને જનોરની વચ્ચે મંગલેશ્વરમાં પ્રગટ થયા. અને ત્યાંથી વારાહ ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, હિરણ્યાક્ષનો વધ કર્યો. અને મંગલેશ્વરમાં આજે પણ શ્વેત વારાહ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. અને આખું ક્ષેત્ર 15-20 કિલોમીટરનો પટ્ટો વારાહ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. એટલું જ નહીં, પરંતુ ભગવાન નારાયણ વરાહ બન્યા તો એમની અભિન્ન શક્તિ લક્ષ્મીજી વારાહી બન્યા, અને બંનેના ત્યાં લગ્ન થયા. એટલે વારાહી માતાના બહુ જ બધા મંદિરો તમને જોવા મળશે આ ક્ષેત્રમાં. જોવા મળે છે. એનું કાળક્રમે નામ થઈ ગયું વેરાઈ માતા. શું નામ થઈ ગયું? વેરાઈ માતા. અને ભરૂચમાં તો ઠીક, પણ આ વડોદરા જિલ્લામાં પણ વેરાઈ માતાના બહુ જ બધા મંદિરો છે. કારણ કે આ સંપૂર્ણ ક્ષેત્ર વારાહપુરાણ અંતર્ગત વારાહ ક્ષેત્ર છે. ભગવાન વારાહ હિરણ્યાક્ષનો વધ કર્યો. હિરણ્યાક્ષનો વધ કર્યાના કારણે એમને એમ લાગ્યું કે મારે પણ તપ કરવું જોઈએ. અને એ ભગવાન મંગલેશ્વરની બાજુના ગામ નિકોરાની અંદર હજારો વર્ષ સુધી તપમાં લીન થયા. અને ત્યારે ભગવાન શંકરે પ્રગટ થઈને વરાહ ભગવાને દર્શન આપ્યા. અને ત્યાં આગળ એમણે શિવલિંગની સ્થાપના કરી, જેનું નામ પાડ્યું લિંકેશ્વર. આજે પણ મેઇન રોડ ઉપર લિંકેશ્વર મહાદેવનું મંદિર છે નિકોરા ગામની અંદર. તે વારાહ ભગવાને સ્થાપેલું મંદિર છે. અને તે વખતે શિવજીએ વારાહ ભગવાનને જે વરદાનો આપ્યા, તો એ વરદાનોની અંદર એક વરદાન એવું છે કે મેં જ્યાં તપ કર્યું આ ક્ષેત્રથી લઈને 300 યોજન સુધીની ભૂમિ વારાહ ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થાવ. અને અહીંયા આગળ જે કોઈ પણ તપ અનુષ્ઠાન કરે એ શીઘ્રથી શીઘ્ર ફળદાયી બનો.
તો એ પરિધિની અંદર પણ નારેશ્વર આવી જાય છે. તો વરાહ ભગવાનનું પ્રાગટ્ય પણ અહીંથી નજીકમાં જ થયું. બીજું છે વામન ભગવાન. ભગવાનનો જન્મ બિહારમાં થયો છે. વામન ભગવાનનો જન્મ બિહારમાં થયો છે. પરંતુ બલિરાજા એ યજ્ઞ જયારે કરતા હતા ત્યારે બલિરાજાના યજ્ઞમાં 3 ડગલા પૃથ્વીનું દાન લેવા માટે ભગવાન પધારે છે. તો તે જગ્યા છે ભરૂચનો દશાશ્વમેઘ ઘાટ. ત્યાં દશાશ્વમેઘ યજ્ઞ થતો હતો અને એની કથા તો બહુ લાંબી છે, પરંતુ ટૂંકમાં કહું તો ભગવાન જ્યારે બલિરાજાના યજ્ઞમાં આવ્યા, 3 ડગલા પૃથ્વી માગી. પહેલા ડગલામાં બ્રહ્મલોક સુધીના જગતને ભગવાને કવર કરી લીધું અને તે વખતે બ્રહ્માજીએ એમના કમંડળના જળથી ભગવાનના ચરણ પખાડ્યા. એ કહેવાયા ગંગાજી. અને એ ગંગાજી કાળક્રમે ભગીરથના પ્રયત્નથી પૃથ્વી ઉપર વહેવા લાગ્યા. તો તે વખતે નર્મદાજી તો વિદ્યમાન હતા જ જ્યારે વામન ભગવાન બલિરાજા પાસે આવે છે ત્યારે. તો પુરાણ અંતર્ગત ગંગાજીની ઉત્પત્તિ તો બહુ પાછળથી થઈ છે. ગંગાજી કરતા પણ અતિશય પ્રાચીન નર્મદાજી હોવાના કારણે બાપજીએ શ્રી ગુરુનામૃતના જ્યાં નદીઓની યાત્રાનું વર્ણન કર્યું છે ને એમાં માત્ર એટલું જ લખ્યું છે, રેવા વૃદ્ધ પુરાણ. કઈ નદીની કેટલી યાત્રા કરવી, કેવી રીતે કરવી ખબર છે કયા અધ્યાયમાં છે? બોલો, આપણે કેટલા બધા પારાયણ કરી કાઢીએ છીએ, પણ કરીને કાઢી જ નાખીએ છીએ. સોજો ઘરે જઈને શ્રી ગુરુનામૃતના કર્મકાંડમાં ભગવાન જયારે તીર્થયાત્રાનું વર્ણન કરે છે ત્યારે કઈ નદીની કેટલા યોજનની યાત્રા કરવી એનું વર્ણન કર્યું છે. એમાં આવો દોરો મૂક્યો છે કે રેવા વૃદ્ધ પુરાણ. કારણ કે પુરાણોની રચના વેદવ્યાસજીએ કરી એના કરતા પણ પહેલા રેવાજી છે, નર્મદાજી છે. તો આ વામન અવતાર પણ અહીંથી 50 કિલોમીટર પહેલા અને ત્યાંથી વામન ભગવાને પોતાની નર્મદાજીની પરિક્રમા શરૂ કરી. અચ્છા, વામન ભગવાનની વાત નીકળી છે તો એક બીજી તમને બધાને દત્તબાવની વાત કરીએ તો બહુ ગમે છે. દત્તબાવની વિશે નવી કોઈ વાત જાણવા મળે તો આનંદ થાય છે. કારણ કે આપણે બધું સાહિત્ય યાદ રાખવા માંગતા નથી. દત્તબાવની આપણને યાદ છે કારણ કે બાપજી એવું કહ્યું છે કે કાળક્રમે બધું ભૂલાઈ જશે, દત્તબાવની લોકો નહીં ભૂલે. એટલે આપણે એટલું સ્વીકારી લીધું કે આપણેથી આગળ વધવાનું જ. જો બધા બોલ્યા કે નહીં. વામન ભગવાન બલિરાજાએ જયારે 3 ડગલા પૃથ્વી આપી અને બલિરાજાને પાતાળમાં ચાપ્યા ત્યારે બલિરાજાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન એમના મહેલના દ્વારપાળ બની ગયા. દત્તબાવનીમાં 52 પંક્તિ કેમ છે તો કે શ્રી ગુરુ ચરિત્રના અધ્યાય 52 છે. પણ શ્રી ગુરુ ચરિત્રના અધ્યાય કેમ 52 છે એનો જવાબ કોઈ જોડે નથી. એનો જવાબ પુરાણમાંથી પ્રાપ્ત થાય છે. બલિરાજાના મહેલમાં 52 દ્વાર છે. કેટલા દ્વાર છે? એક ગેટ નથી, 52 દ્વાર છે. અને રાજા કયા દ્વારમાંથી નીકળે એ સિપાહીને થોડી ખબર પડે. તો ભગવાન બલિરાજાના દ્વારપાળ છે. એટલા માટે ભગવાન પાતાળમાં બલિરાજાના ત્યાં એમના મહેલના દ્વાર ઉપર ચોકી કરે છે. એક રૂપે નહીં, 52 રૂપ ધારણ કરીને બલિરાજાના મહેલની ચોકી કરે છે. પરિણામે ભગવાનનું ભક્ત વાત્સલ્ય એટલું બધું વિશિષ્ટ છે કે જેના કારણે એ બલિરાજાના દ્વારપાળ બની ગયા. એવા જ ભગવાન મારા દત્ત, મારા ઉપર એવું જ ભક્ત વાત્સલ્ય પ્રગટ કરો. મારે દ્વારપાળ તો બનાવવા નથી, પરંતુ બલિરાજાની એવી તો શું ભક્તિથી તમે પ્રસન્ન થયા, એવી ભક્તિનું મને દાન કરો, મારા પર પ્રસન્ન થાવ. આવા જ કંઈક ગર્ભિત ભાવોનું સંવરણ કરતા શ્રી ગુરુચરિત્રના 52 અધ્યાયો છે. તમે કહેશો દત્ત ભગવાનની વાતમાં વામન ભગવાનની વાત કઈથી આવી? કરુણાત્રી બધી બધા બોલો છો? ત્રીજું પદ બધાને ખબર છે? એની ત્રીજી પંક્તિ શું છે? ભારી અપરાધ તુમાય બાપ તવ માનિ કોપ એ વામન સ્વરૂપ ભગવાન તમે મારા પર એવી કૃપા કરો કે વારી અપરાધ તું માય બાપ. જે માતા પિતા પોતાના બાળકના અપરાધોને ભૂલી જાય છે એવી રીતે તમે ભલે વામન છો
અને મારા અપરાધો વિરાટ છે, છતાં તમે એવા ભક્તવત્સલ બનો અને મારા બધા અપરાધોને ભૂલી જાઓ. તમનિકો પરેશન વામન. તો આ વામન લીલાના કારણે ભક્ત વાત્સલ્ય ભગવાનનું એટલું બધું વિશિષ્ટ છે, એ વાતનું યાદ દેવડાવવા માટે સ્વામી મહારાજે આ પંક્તિમાં વામન શબ્દનો ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે. અને આ પંક્તિના કારણે શ્રી ગુરુચરિત્રના અધ્યાયો 52 લેવામાં આવ્યા હોય ગંગાધર સરસ્વતી દ્વારા એમ લાગી રહ્યું છે. અને એના પરિણામ સ્વરૂપ ગુરુ મહારાજે દત્તબાવજીની 52 પંક્તિઓ પસંદ કરી. કદાચ ગુરુ મહારાજ એવું કહેવા માંગે છે કે આ 52 પંક્તિઓ 52 દ્વાર છે. કોઈ એક પંક્તિનો પણ જો આશ્રય લઈ લેવામાં આવશે તો ચોક્કસ વામન ભગવાન ત્યાં તમને પ્રાપ્ત થઈ જશે. તો આ વામન ભગવાનનું પણ પદાર્પણ અહીંથી નજીકમાં થયું અને ભગવાને ત્યાંથી નર્મદા પરિક્રમાની શરૂઆત કરી. ત્રીજા છે ભગવાન શ્રી રામચંદ્ર. ભગવાન જયારે વનવાસમાં હતા ત્યારે અહીંથી 6 જ કિલોમીટર દૂર અવધપુરી, જેને અત્યારે લોકો અવધ કે છે, ત્યાં આગળ આવીને દીર્ઘકાળ સુધી ભગવાન રહ્યા, અમુક મહિનાઓ સુધી રહ્યા અને ત્યાં આગળ રામેશ્વર રામનાથ મહાદેવની સ્થાપના કરી. એ રામનાથ મહાદેવની આ શિવલિંગની અંદર પણ પરિક્રમા દરમિયાન 2 ભક્તોને ગુરુ મહારાજના દર્શન થયા એવો ઉલ્લેખ પ્રાપ્ત છે. આ વાત એટલે અટકતી નથી, પરંતુ જ્યારે રાવણનો વધ થયો ત્યારે રાવણ બ્રાહ્મણ હતા અને ભગવાનને એમ લાગ્યું કે મને બ્રહ્મ હત્યાનો પાપ, યદ્યપી ભગવાનને કોઈ પાપ લાગતું નથી, છતાં પણ લીલા કરીને ભગવાન એવું સ્વીકારે છે કે રાવણ બ્રાહ્મણ હતો, હું તો બ્રાહ્મણ ભક્ત છું, એટલે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, એની નિવૃત્તિ માટે મારે તપ કરવું જોઈએ. એટલે ભગવાન રામચંદ્ર દક્ષિણ તટ ઉપર અહીંથી 40 કિલોમીટર દૂર આવીને તપ કરે છે. અને ત્યારે શિવજી પ્રસન્ન થઈને એમને વરદાન આપે છે. ત્યારે શિવલિંગની સ્થાપના કરે છે. એને નામ પણ રામનાથ આપે છે. રામજી તપ કરે તો લક્ષ્મણજી તપ કરે, એટલે ત્યાં બીજા મહાદેવની સ્થાપના થઈ, લક્ષ્મણનાથ મહાદેવ. અને રામજી તપ કરે, લક્ષ્મણજી તપ કરે તો સુગ્રીવજી પણ તપ કરે તો સુગ્રીવેશ્વર મહાદેવ પણ છે. અને સુગ્રીવજી તપ કરે તો હનુમાનજી પણ તપ કરે, એટલે આની બાજુમાં થોડે જ છે કે હનુમંતેશ્વર મહાદેવ પણ છે. આ હનુમંતેશ્વર મહાદેવમાં ગુરુ મહારાજ 1.5 મહિના સુધી ગુપ્તવાસમાં રોકાયેલા. એની નજીકમાં બીજા બધા વાનરોએ આવીને તપ કર્યું, એટલે બધા સંયુક્ત સ્થાપના કરી. વાનરેશ્વર મહાદેવ પણ છે. ભગવાનની કૃપાથી આ બધા તીર્થોમાં પરિક્રમા દરમિયાન દર્શન કરવાનો અમને લાભ પ્રાપ્ત થયો છે. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા આગળ આ જ ક્ષેત્રની આસપાસ જેને સનાતન હિન્દુ ધર્મના મહા અવતારો કહેવામાં આવે છે, જેમના પોતાના કરોડો ભક્તો છે, અનુયાયીઓ છે, એમને ઇષ્ટ માનનારા એવા ભગવાન રામચંદ્ર તપ કરી ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણએ તો અહીંયા યુદ્ધ કર્યું છે. કેવી રીતે? ભગવાન જયારે રૂકમિણી હરણ કરીને આવ્યા અને આખી કથા નથી કહેતો, પણ રૂકમિણીજીનો ભાઈ જેનું નામ હતું રૂકમી, એ રૂકમી ભગવાનનો વિરોધી. એટલે ભગવાન જયારે રૂકમિણી હરણ કરીને ભાગે છે ત્યારે રૂકમી ભગવાનને મારવા માટે એવી પ્રતિજ્ઞા લઈને નીકળ્યો છે કે શ્રી કૃષ્ણને મારીને જ હું પાછો આવીશ, નહીં તો હું પાછો આવું નહીં. ત્યારે ભગવાનની પાછળ વિદર્ભથી એ દોડે છે રથ લઈને. વિદર્ભ મહારાષ્ટ્રમાં આવ્યો, ત્યાંથી ભગવાનનો રથ જે વાયુ વેગે ભાગ્યો તે છેક નર્મદા તટ સુધી રૂકમી ભગવાનને પકડી શક્યો નહીં. પણ રૂકમિણીજી અત્યંત થાકી ગયા એટલે ભગવાને થોડોક રથ ધીરો કરાવડાવ્યો અને ત્યારે રૂકમી ભગવાનને બરાબર નજીક આવી જાય છે. એટલે ભગવાન એમના સારથી દારૂકને કહે છે કે આ ભાઠાની અંદર રથ ઉભો રાખ. અને નર્મદાના ભાઠામાં ભગવાન શ્રી કૃષ્ણનું અને રૂકમીનું યુદ્ધ થાય છે. એ ભાઠું એટલે જનોરનું ભાઠું. અહીં બાજુમાં અહીંથી ગણીને 17 કિલોમીટર દૂર, 20 કિલોમીટર દૂર ગામ હશે. આ જનોરના ભાઠાની અંદર રૂકમીનું અને શ્રી કૃષ્ણનું યુદ્ધ થાય છે, જેની અંદર રૂકમી મરી જવાનો હોય છે, ભગવાન એનો વધ જ કરવાનો હોય છે, પણ રૂકમિણીજી અટકાવી દે છે કે ગમે તેવો તો મારો ભય છે. ત્યારે ભગવાન
એની મૂછ મૂંડાઈ દે છે, પોતાની તલવારથી એની મૂછ. કારણ કે તે સમયની અંદર જેના પિતાજી મૃત્યુ પામ્યા હોય એવો પુત્ર જ મૂછ કાઢતો, એવી મર્યાદા હતી. તો કહેવાનું તાત્પર્ય કે એમના પિતાજી ભીષ્મક તો જીવતા હતા, છતાં રૂક્મીની મૂછ કાઢી નાખી. એનો તાત્પર્ય એવો કે હવે તને તારા રાજ્યની અંદર રહેવાનો અધિકાર નથી. અને તે વખતે રૂક્મી કહે છે કે હવે હું ક્યાં જઉં? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ યુદ્ધ ક્ષેત્ર છે, અહીંયા તપ કરશે તો જલ્દી સિદ્ધ થશે નહીં. અહીંથી થોડો 20-25 કિલોમીટર જેવો દૂર જા, 10-15 માઇલ દૂર જા અને ત્યાં જઈને તપ કર. ઘણા બધા ઋષિ મુનિઓ આ કોતરણની અંદર ગુપ્ત રૂપે તપ કરી રહ્યા છે, માટે ત્યાં તપ કરવાથી તને શાંતિ મળશે. પણ રૂક્મી રજોગુણી હતો, 6 મહિનાથી વધારે ટકી શક્યો નહીં. તો 10-15 કિલોમીટર દૂર એટલે અંદાજિત રીતે એવું માની શકીએ કે નારેશ્વરની આજુબાજુની જ કોઈક જગ્યા ભગવાને એને સૂચવી હોય. અને ભગવાને એક રાતનો નિવાસ કર્યો, નર્મદાજીનું પૂજન કર્યું. અને તે વખતે ભગવાને ઘણા બધા બ્રાહ્મણોને સુવર્ણનું દાન કર્યું, એની સંખ્યા પણ લખેલી છે. અને ત્યાર પછી ભગવાન દ્વારિકા પધાર્યા. તો આમ વરાહ અવતાર, વામન અવતાર, રામા અવતાર અને કૃષ્ણ અવતાર એ નારેશ્વર ક્ષેત્રની આસપાસ, કારણ કે જે ક્ષેત્ર છે ને એ ક્ષેત્રનું ક્ષેત્રત્વ એ ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ એ આજુબાજુના ઘણા મોટા વિસ્તારને પ્રભાવિત કરે છે. એટલે આજુબાજુ આટલા મોટા મોટા સ્થાનો, પ્રતાપી સ્થાનો હોવાના કારણે એની વચ્ચેનું કોઈક એવું સ્થાન હોવું જોઈએ કે જે ધામ બને. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ગાણપત્ય સ્થાન છે, શૈવ સ્થાન છે, શક્તિ સ્થાન છે અને વિષ્ણુ સ્થાન પણ છે. અને અધૂરામાં પૂરું કદાચ રામજી અહીંયા ના આવ્યા હોય, કદાચ શ્રી કૃષ્ણ અહીંયા ના આવ્યા હોય, એટલા માટે જ શ્રી કૃષ્ણ અવતાર ભગવાન પંઢરીનાથે જન્મ લીધો અને અહીંયા આવીને દીર્ઘકાળ વાસ કર્યો હોય એમ લાગે છે. અને ગુરુ મહારાજના અહીંયા આવવાના કારણે પણ આ વિષ્ણુ સ્થાન તરીકે એની ગણના કરી શકાય. અને એટલા માટે જ મોદી કાકાનું અત્યંત પ્રિય પદ ગઈકાલે સરદાર કાકાએ શરૂઆતમાં ગાયું હતું કે રામ કહો, શ્રી કૃષ્ણ કહો, બધું તો મારા માટે તમે જ છો. અને એટલા માટે જ શક્તિ તીર્થમાં જવાની ઈચ્છા થાય, ગણપતિ તીર્થમાં જવાની ઈચ્છા થાય, શૈવ તીર્થમાં જવાની ઈચ્છા થાય. જઈ શકાય તો સારું, પણ કશે ના જવાય તો મનને શું કહેવાનું? मन चल नारेश्वर धाम वहाँ बसता है योगी. मन चल नारेश्वर धाम वहाँ बसता है योगी. वो है दिव्य अनुपम महान और साक्षात दत्त भगवान. मन चल नारेश्वर धाम वहाँ बसता है योगी. वो धन धन रेवा तट है और वंदी पावनकारी मंगलमयी हो रही. धन धन रेवा तट है और ये वन भी पावनकारी
बसता है योगी, वहाँ बसता है योगी। મુરબ્બી ભવાની શંકર શાસ્ત્રીજી. પંડિતોની એક લાક્ષણિકતા હોય છે, એકદમ જલ્દી શ્રદ્ધા કરી શકતા નથી. કારણ કે અને કરવી ના પણ જોઈએ, ચોક્કસ ના કરવી જોઈએ. આપણા લોકોની સ્થિતિ શું છે, કોકે કહ્યું કે ફલાણા અવતારી સંત છે એટલે આપણે માથું નમાઈ દઈએ. ઊંઝામાં આ વિષય ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે મણિશંકર પંડિત કેવી કક્ષાના પંડિત હતા. એ જ નાતના ગણી શકાય, એ જ ગોત્રના ગણી શકાય, એમની જ હરોળના કહી શકાય એવા પંડિત ભવાની શંકર શાસ્ત્રીજી.
ગુરુ મહારાજને સિદ્ધ આદર્શ સંત તરીકે તો સ્વીકારે જ, પરંતુ આ અવતારી પુરુષ છે એવી એમને એટલી બધી શ્રદ્ધા દ્રઢ ન હતી. એક વખત જયારે અહીંયા દર્શન કરવા માટે આવ્યા અને મૂળ એમના ઈષ્ટજી શિવજી, મૂળ એમના ઈષ્ટદેવ શિવજી, એટલે સ્વાભાવિક વધારે પડતું આકર્ષણ નારેશ્વર દાદાનું હોય એટલે નારેશ્વર મહાદેવમાં આવ્યા અને દર્શન કરતા કરતા જ એમને શિવલિંગના મધ્ય ભાગમાં સાક્ષાત બાપજીના દર્શન થયા. અને તે વખતે આપણે બધા રોજ સવાર સાંજ બોલીએ છીએ એ પ્રસિદ્ધ શ્લોકની રચના એમણે કરી. કયો? શાંતમ યોગીન્દ્રવર્યમ દ્વિજકુલ તિલકમ નારેશ્વરસ્થમ મધિતકલિમલમ પાંડુરંગમ. નારેશ્વરસ્થમ, જે નારેશ્વરની અંદર સ્થિત થયેલા છે, એટલે નારેશ્વર ગામમાં સ્થિત નહીં, નારેશ્વર મહાદેવમાં જે સ્થિત થયેલા છે, જેમણે મને નારેશ્વર મહાદેવમાં દર્શન આપ્યા છે, જે કળિયુગમાં જીવોનો ઉદ્ધાર કરવા માટે અહીંયા આગળ પ્રગટ બિરાજે છે, એવા પાંડુરંગને હું નમસ્કાર કરું છું. તો નારેશ્વર મહાદેવની અંદર તો ઘણા બધાને દર્શન થયા છે, પરંતુ એના કોઈ પ્રામાણિક ઉલ્લેખ પ્રાપ્ત ન હોવાના કારણે વધારે કહી શકાય નહીં. પરંતુ પ્રમાણિક રીતે મુરબ્બી ભવાની શંકર શાસ્ત્રીજીને નારેશ્વર મહાદેવની અંદર દર્શન થયા એવો અહેવાલ પ્રાપ્ત થયો. બીજા એક સદભક્ત હતા ભાલચંદ્ર બીવરે. આ ભાલચંદ્ર દાદાને શરૂઆતના દિવસોમાં જયારે બાપજી અહીંયા આવ્યા અને થોડા ઘણા પ્રસિદ્ધ થયા એ વખતે એવી ઈચ્છા થઈ કે એમનો ફોટો પાડવામાં આવે, એટલે એક ફોટોગ્રાફરને લઈને નારેશ્વર આવ્યા. નારેશ્વર આવ્યા તે વખતે બાપજી નૌકા વિહાર કરવા માટે બહાર ગયેલા નર્મદાજીમાં, એટલે બહુ રાહ જોઈ અને તે વખતે બાજુમાં હતો શ્રી ગુરુનાનક ગ્રંથ, એ ખોલીને એમને તો કલાઈને કંઈક વાંચ્યું તો એની અંદર ઉલ્લેખ આવ્યો કે કલ્લેશ્વરની અંદર પેલા કવિશ્વરને ભગવાનના નૃસિંહ સરસ્વતી સ્વામીના દર્શન થયેલા. એટલે એના મનમાં એમ થયું કે શું ખરેખર આવું હોઈ શકે ખરું? પણ એટલી વારમાં સમાચાર આવ્યા કે બાપજી આવી રહ્યા છે, એટલે પુસ્તક બંધ કરી અને નર્મદા તટ ઉપર દોડ્યા, પ્રણામ કર્યા ગુરુ મહારાજને અને એમ કહ્યું કે બાપજી હું ફોટોગ્રાફર લઈને આવ્યો છું, તમારો ફોટો પાડવો છે અને એવો પણ ફોટો પાડવો છે કે અમે તમારી જોડે બેઠેલા હોઈએ. એટલે તમારો એકલો પણ ફોટો પાડવો છે અને ગ્રુપ ફોટો પણ પાડવો છે. એટલે બાપજી શું કે ખબર છે? બાપજી ફોટોગ્રાફરને છે ને ફોટોગ્રાફર કહેતા, ફોટોગ્રાફરને ફોટોગ્રાફર કહેતા. કેમ? તો કે ચિત્રની અંદર વ્યક્તિ સાચો તો છે જ નહીં, ખોટો જ છે. જેવો વ્યક્તિ છે એવો તો ચિત્રમાં દેખાતો જ નથી, એટલે આ ફોટોગ્રાફર છે. એટલે પણ બાપજી આગળ એમને કંઈક અલગ કે છે. બાપજી એ બધા સ્વતંત્ર સેનાનીઓની ચળવળ ચાલતી હતી અને ભૂતપૂર્વમાં બાપજી પૂર્વાશ્રમમાં ખૂબ આગળ પડતો સ્વતંત્ર સેનાની અને કોંગ્રેસમાં ખૂબ આગળ પડતા હોવાના કારણે જયારે નારેશ્વરમાં આવીને બેસી ગયા ત્યારે કોંગ્રેસના કેટલા બધા એ વખતના આગેવાન જેવા માણસો બાપજીને વળવા માટે એમની ખબર લઈ નાખવા કે આવી રીતે જંગલમાં જઈને બેસી જવાય, તમારા જેવા આટલા તેજસ્વી વ્યક્તિએ અહીં નારેશ્વર આવવાના હતા. એટલે બાપજી પત્રમાં મોદી કાકાને લખે છે કે તમે કહો છો કે એ લોકો અમારી ખબર લઈ નાખવા માટે આવવાના છે, પણ હું સર્વથા પથ્થર બનીને બેઠો છું. તમારા આવા વાક્યોથી મારું પાષાણ હૃદય પીગળવાનું નથી. માટે મહેરબાની કરીને એમને કહેજો કે અહીંયા આવીને મારી સમાધિમાં વ્યર્થ ભંગ કરવાનો મિથ્યા પ્રયત્ન ના કરે. એટલે મિવરેજીએ કહ્યું કે બાપજી મારે ફોટો તમારો લેવો છે. પછી કહ્યું કે તમારી સાથે ફોટો લેવો છે.
એ બાપજી શું કે છે ખબર છે? હું થોડાક વખતમાં જેલમાં જવાનો છું, મને પકડી જવાના છે, મારી જોડે તમારો ફોટો હશે તો તમારે પણ જેલમાં આવવું પડશે. એટલે પેલા બિચારા ગુચવાયા. બાપજીએ તો વિનોદ જ કર્યો, તો મજાક જ કરી હતી. હું થોડા જ વખતમાં જેલમાં જવાનો છું, મને પકડી જવાના છે, તમારે મારી જોડે આવવું પડશે. તો કે કઈ વાંધો નહીં બાપજી, પણ ફોટો તો પાડવો જ છે. અને જયારે ફોટો પાડીને કે હું અહીંયા આવ્યો પણ નારેશ્વર મહાદેવના તો દર્શન કર્યા નહીં, અને જયારે નારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા તે વખતે એમને પણ નારેશ્વર મહાદેવની અંદર બાપજીના પ્રત્યક્ષ દર્શન થયા હતા. આ બિવરેજીની બીજી એક સુંદર મજાની કથા છે. આવી બીજી એક વાત છે. ડાકોરની જયારે રંગ જયંતિ ઉજવાઈ ત્યારે એમના પરિવાર સાથે ડાકોર પધારેલા અને ત્યાંથી પછી હજુપુરા તરફ ગયા અને બાપજીએ જે ટોપી પહેરી હતી એ છે ફાટલી જોઈ એમની દીકરી સુશીલાબેને. એટલે એમને એમ થયું કે બાપજી માટે હું મારા હાથે નવી ટોપી બનાવું. બાપજી વડોદરા આવ્યા એટલે એમને એવી ઈચ્છા કે હું દત્ત જયંતિએ મારી નવી ટોપી અર્પણ કરું. તમને બધાને હોય ને કે આ દિવસે બાપજીને વાઘો પહેરાવવો છે, મારે ત્યાં લગ્ન છે, મારે ત્યાં આ છે, મારે ત્યાં તે છે. બાપજીને જયારે પહેરવો છે ત્યારે નથી પહેરાવવો, મારી ઈચ્છા છે ત્યારે બાપજી વાઘો પહેરે. હવે આ વિચાર કરો, આપણે કેવા ચેલા, કેવા ભક્ત, કેવા શિષ્ય, કઈ કેટેગરીમાં આવીએ છીએ, આપણે તે વિચારવાની જરૂર છે. પેલા સુશીલા માસીની ઈચ્છા એવી છે કે દત્ત જયંતિ આવે છે ત્યારે બાપજીને ટોપી અર્પણ કરવું. તો ટોપી જોડે છે. એમના ઘરે બાપજી જયારે પધાર્યા તે વખતે ગુરુ મહારાજે સામેથી એમ કહ્યું કે નવી ટોપી આપી દે. એને કહ્યું નતું કે મેં ટોપી બનાવી છે. એટલે એમણે કીધું કે બાપજી એ તો મેં દત્ત જયંતિ માટે બનાવી છે. તો કે બાપજી કે આજે દત્ત જયંતિ માની લે. એમણે નવી ટોપી અર્પણ કરી. એટલે બાપજી જૂની ટોપી કાઢી એટલે તરત જ પીવરેજીએ એ ટોપી માંગી કે બાપજી આ જૂની ટોપી મને પ્રસાદી તરીકે આપો. એટલે બાપજી કહે છે કે ના, આ ટોપી તો ડાકોર પર રણછોડરાએ માંગી હતી, એમને મેં નથી આપી, તો તને કેવી રીતે આપું? એ થોડાક નર્વસ થઈ ગયા. બાપજી ફરી કે છે આ ટોપીના બદલામાં રણછોડરાયજીએ 1.25 લાખનો હીરાનો મુગટ મને આપવાનો કીધો, તો પણ મેં મારી ટોપી અવધૂતે એની ટોપી આપી. બાપજીનો મુકામ ઉઠ્યો, રેલવે સ્ટેશન પર આવ્યા. હજારો માણસોની મેદનીની વચ્ચે ટ્રેન ઉપડવાની તૈયારી. ગુરુ મહારાજ ડબ્બા ઉપર ઉભા છે અને બિવરેજની નજર સામે ગુરુ મહારાજને જોઈ રહી છે. અને તે વખતે ગુરુ મહારાજે એમની સામે જોયું, એમને હાથના ઈશારાથી નજીક બોલાવ્યા અને પેલી જૂની ટોપી હતી એ કઢાવીને આપતી વખતે એમ કીધું, રણછોડરાય કરતા પણ તમારું વિશેષ સદભાગ્ય છે. જેની ટોપી માટે રણછોડરાય લાલાયિત રહે. કારણ ગુરુ મહારાજે જ ગાયું છે, હમ કૃષ્ણ કૃષ્ણ કહ ગાયેંગે, ખેલ અખેલા ખેલેંગે. શ્રી કૃષ્ણ અવતારની અંદર જે ઐશ્વર્યનો ખેલ ખેલ્યો, શ્રી કૃષ્ણ અવતારની અંદર જે વૈભવ રૂપી ખેલ ખેલ્યો, શ્રી કૃષ્ણ અવતારની અંદર જે સામ્રાજ્યનો ખેલ ખેલ્યો, એવો ખેલ હવે ખેલવો નથી. હવે આ પાંડુરંગ અવતારની અંદર વૈરાગ્યનો ખેલ ખેલવાનો છે. આ પાંડુરંગ અવતારની અંદર તપસ્યાનો ખેલ ખેલવાનો છે. આ પાંડુરંગ અવતારની અંદર ઉપાસનાનો ખેલ ખેલવાનો છે, વિતરાગનો ખેલ ખેલવાનો છે. માટે જે શ્રી કૃષ્ણ દ્વારિકાની અંદર રણછોડરાય સ્વરૂપે વૈરાગ્યને ભોગવી શકતા નથી, એ જ ભગવાન શ્રી કૃષ્ણ વૈરાગ્યનું રસાસ્વાદન કરવા માટે, વિતરાગનો આસ્વાદ લેવા માટે પાંડુરંગ અવતાર લઈને મસ્તક પર ટોપી ધારણ કરે છે. બાપજી પત્રમાં પરિક્રમા વખતે લખે છે, મેં માથે ટોપી પણ ગુસાઈના જેવી પહેરી છે.
તો શિવ સ્વરૂપે પણ દર્શન આપે છે, જેના જે ઈષ્ટ છે તેને તે ઈષ્ટ સ્વરૂપે ગુરુ મહારાજે દર્શન આપ્યા છે અને આજે પણ આપે છે. સુમન કાકા એક વખત ગુફાની બહાર બેસીને ભજન ગાતા હતા. ગુરુ મહારાજ ગુફાના ઓટલે બિરાજેલા અને એ ભજન હતું આન પડા નાથ દર્પે શરણ મેં લીજીએ જી. અને ભજન પૂરું થયું ત્યારે સુમન દાદાને પણ બાપજીએ સાક્ષાત શિવ સ્વરૂપે દર્શન આપ્યા એવો એમણે ઉલ્લેખ કર્યો છે. તો વધારે લીલા પ્રસંગોમાં ના જતા આપણા મુખ્ય વિષયને વળગીને રહીએ. નારેશ્વર આગમન પૂર્વાર્ધ. પુરાણોની અંદર આ સ્થાનની આસપાસના સ્થાનનો એટલો બધો મહિમા છે, માટે આ સ્થાન પસંદ કરવામાં આવ્યું અને અહીંયા આગળ ગુરુ મહારાજે વાસ્તવ્ય કર્યું. ઘણા બધા લોકોનો એવો નિયમ હોય કે અમે દર ગુરુવારે નારેશ્વર જઈશું. ઘણા બધા એવો નિયમ હોય અમે દર પૂનમે નારેશ્વર જઈશું. અછાલ્યાવાળા રાવ સાહેબનો નિયમ છે એકાદશી નારેશ્વર ભરવાની. આપણા કિશોર કાકાના જમાઈનો નિયમ છે દર પહેલી તારીખે નારેશ્વર આવવાનો. અને આઈને મને કે ખુશ હે જમાના આજ પહેલી તારીખે. ક્યું ખુશ હે જમાના? બોલે આજ ગુરુ મહારાજ કે દર્શન હો ગए. દર પહેલી તારીખે નારેશ્વર આવે. બાપજી કહેતા હતા ટેક હશે તો ટકી રહેશો. યથાવકાશે નિત્ય નિયમ તેને કદી ન દંડે યમ. નિયમથી યમને દંડવાની તાકાત રહેતી નથી. તો ઉપાસનાનો જેવો નિયમ છે એવો ધામમાં પણ જવાનો એક નિયમ હોવો જોઈએ, તો જ આવી શકાશે. તો તમે વિચારશો કે જઈશું 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 તો 2 મહિના પણ નીકળી જાય ને 4 મહિના નીકળી જાય. જો નિયમથી ધામની અંદર જવામાં આવે છે તો એવી વ્યક્તિને શું લાભ પ્રાપ્ત થાય છે એના ઉપર ચર્ચા કરવી થોડી જરૂરી છે. બહુ રહસ્યની વાત છે. જે લોકો નિયમથી ગુરુવાર ભરશે, જે લોકો નિયમથી પૂર્ણિમા ભરશે, કોઈ પણ તિથિ, પણ તમે નિયમ લો કે આ તિથિના દિવસે મારે ધામમાં જવું છે અને દર્શન કરવા છે, તો શરૂઆતમાં બહુ સરળતાથી થશે, પણ પછી પરીક્ષા લેવામાં આવશે. કંઈક એવું વિચિત્ર જ પ્રકારનું વિઘ્ન આવી જાય. અને જો એમાં તમે ટકી રહો ત્યારે તમારા ઉપર વિશેષ અનુગ્રહ કરવામાં આવશે ધામ દ્વારા. અને તે વખતે તમને ધામના મહિમાની, ધામના પ્રકાશની, ધામના દિવ્યત્વની વાસ્તવિક પ્રાપ્તિ થશે. એનું સૌથી ઉત્કૃષ્ટ ફળ છે કે કદી એ વ્યક્તિ સડીને મરશે નહીં. જે નિયમથી ધામની અંદર આવશે એ વ્યક્તિનું કદી પથારીની અંદર સડબડતા મૃત્યુ થશે. પુનિત મહારાજે તો રણછોડ બાવડીમાં એવું ગાયું છે કે પૂર્ણિમા એ પ્રેમથી ડાકોર દર્શન જાય, રામ ભક્ત તે પુનિત બને કારજ સગળા થાય. એ વ્યક્તિ પુનિત બને છે. તો પહેલું કારણ છે એ કદી રીબાઈને મળતો નથી, એનું મૃત્યુ બહુ સારી રીતે થાય છે. બીજું કારણ છે એનું દુષ્ટ પ્રારબ્ધ નષ્ટ થાય છે. અને ત્રીજું કારણ છે એ જે ધામમાં જાય છે એ ધામના દેવની વિશેષ પ્રીતિ એને પ્રાપ્ત થાય છે. એટલે નારેશ્વરમાં આવવાથી આપણને બાપજીનો પ્રેમ પ્રાપ્ત થાય એટલું જ નહીં, બાપજી પણ આપણી રાહ જુએ કે દર ગુરુવારે આવવા વાળા કેમ નથી આવ્યા. મજાની વાત એવી છે કે ગુરુવાર ભરવા વાળા સવારના ભક્તો અલગ છે, સાંજના ભક્તો અલગ છે. એટલે સાંજના ભક્તો સવારે આવે ને એટલે હું એવું કહું કે તમારો ગુરુવાર નહીં ગણાય. ગમત કેમ નહીં ગણાય? તો કે સાંજે ભગવાન તમારા દર્શન કરે, તમે સવારમાં આવ્યા એટલે એમનું કંઈક જે કઈ સંસારિક કારણ હોય તે રજૂ કરે, તો ગુરુવાર પડે નહીં એટલે આવ્યા. ત્યાં સુધી તમને નામ નથી જણાવતો,
આપણા જ પરિવારનો એક સદભક્ત જેને એટલું ભયંકર પ્રેત પીડતું હતું, હમણાં છેલ્લા 2 મહિનાની જ વાત છે, એટલી બધી ખરાબ પરિસ્થિતિ કે અંદરનો એક દાણો મોઢામાં ના જઈ શકે. ફક્ત 5 ગુરુવારે નારેશ્વર આવ્યો, 5 ગુરુવાર. પહેલા ગુરુવાર તો આવવા તૈયાર જ ના થયો, પરાણે 4 જણ ખેંચીને લાયા. બીજા ગુરુવારે તો ધમ પછાડા કરે. 5મા ગુરુવારે એને પાદુકા પૂજન કર્યું અને એ એકદમ નોર્મલ થઈ ગયો, એકદમ નોર્મલ. હમણાં 1.5-2 મહિના પહેલાની જ ઘટના છે. નિયમથી જો ધામની અંદર અને એ જમાનાની અંદર નારેશ્વર આગમનના શરૂઆતના દિવસોની અંદર બાપજીએ આજુબાજુના 5 ગામોને વારી આપી હતી. વારી આપવી એટલે આ દિવસે તમારે નિયમથી અહીંયા આવવું. એ ગામોમાં ઉમલ્લા, વેરોગામ, દિવેર, મીંઢોળ અને સાયા. બુધવારે બપોરે આવી જવાનું સાંજે, અને ગુરુવારે વારી ભરીને સાંજે જવાનું. એમ 24 કલાક મહિનામાં એક દિવસ અવધૂતના સાનિધ્યમાં રહેવાનું. 24 કલાક 30 દિવસમાં 24 કલાક અવધૂતના સાનિધ્યમાં રહેવાનું. 30 દિવસમાં 24 કલાક અવધૂતી હવામાં રહેવાનું. 30 દિવસમાં 24 કલાક અવધૂતી વાતાવરણમાં રહેવાનું. તમે બધા ગઈકાલે બપોરે 12 વાગે 1 વાગે આવ્યા, તમને 24 કલાક લગભગ બધાને પૂરા થઈ ગયા છે. પ્રમાણિકતાથી તમારે હૃદય પર હાથ મૂકીને જરાક વિચારો કે આ 24 કલાકમાં આપણા ઘરની અંદર જે શાંતિ મહિનાઓ સુધી નથી મળતી, એ શાંતિ આપણને પ્રાપ્ત થઈ છે. 25-30 જણનો અવાજ આવે છે. માટે એ બેટરીને ચાર્જ કરવા માટે નિયમપૂર્વક જો આવવામાં આવે તો શું લાભ પ્રાપ્ત થાય છે, એક મહાન દ્રષ્ટાંતથી તમને કહું. શર્મિષ્ઠામાંથી બેઠા છે આટલા કેટલાકમાં, જો પેલા બેઠા, આ શર્મિષ્ઠામાસીના પિતાજી હીરાલાલ પાઠક, હીરાલાલ જ નહીં, હીરાલાલ પાઠક. મેં તો પુસ્તકમાંથી આ પ્રસંગ મને પ્રાપ્ત થયો, જૂના નાદમાંથી. એ હીરાલાલ પાઠકના નાની, એમનું નામ નથી લખ્યું, આ શર્મિષ્ઠ માસીના પિતાજી અને એમના નાની સ્વામી મહારાજ જયારે ગરુડેશ્વરમાં બિરાજતા હતા ત્યારે દર ગુરુવારે તિલકવાડાથી ચાલતા ગરુડેશ્વર જાય અને ગરુડેશ્વરમાં ગુરુવાર ભરે. એમની બહુ ઉંમર થઈ ગઈ હતી, એટલે એક વખત ઘણા ગુરુવારો ભર્યા પછી સ્વામી મહારાજે સામેથી અનુગ્રહ કરીને એમ કહ્યું કે હવે તમારી અવસ્થા એટલે કે ઉંમર થઈ છે, તમારે દર ગુરુવારે અહીંયા આવવું નહીં, હું તમને ચિત્ર એટલે મારો ફોટો આપું છું, અભિમંત્રિત કરીને એની સામે બેસશો અને ભજન કરશો તો તમારો ગુરુવાર માની લઈશ. એટલે સ્વામી મહારાજે પોતાનું ચિત્ર, પોતાનો ફોટો જાતે અભિમંત્રિત કરીને એમને આપ્યો અને લઈને તિલકવાડામાં આવ્યા. કાળક્રમે એમની બહુ ઉંમર થઈ ગઈ. શરીર છૂટતા પહેલા એમણે એમના દોહિત્રને, એટલે દીકરીના દીકરાને, આ હીરાલાલ પાઠકને એ ચિત્ર સગી આપી દીધા. હવે અમને સ્વામી મહારાજ શું છે એટલું બધું ચરિત્ર ખબર નહીં. એક સિદ્ધ સંત છે, ભાવ પણ ખરો, રોજ પૂજા પણ કરે. વખત વહેતો ગયો. એક દિવસ એવું થયું કે ગુરુ મહારાજ બાપજી એમના ગામ ડભોઈ પધાર્યા. એ રહેતા હતા ડભોઈમાં અને બાપજી ડભોઈ પધાર્યા. ડભોઈની અંદર એવી લીલા બની કે ડભોઈમાં જેટલા બધા ભક્તો હતા એ બધા ભક્તોને બાપજી પોતે ફોટો અભિમંત્રિત કરી આપે. આપણે ત્યાં આગળ ફોટો અભિમંત્રિત કરવાની બાપજી પદ્ધતિ બતાવી છે. એ પોતે પદ્ધતિથી અભિમંત્રિત કરતા હતા. એ ફોટાની, એ ચિત્રજીની ઉપર, એ મૂર્તિની ઉપર એ પોતે પુષ્પ દ્વારા અથવા તો પોતાના કર કમળ દ્વારા બીજ મંત્ર, નામ મંત્ર, વેદ મંત્ર જેવા ઉપાસકનો જેવો અધિકાર છે એ જેટલો પવિત્રતાપૂર્વક સાચવી શકશે એની લાયકાત, એનો અધિકાર જોઈને એ મંત્રને અભિમંત્રિત કરતા હતા અને એની સેવાનું વિધાન પણ બતાવતા. તો ડભોઈની અંદર ઘણા બધા ભક્તો, કોઈ રામજીનો ફોટો લઈને દોડ્યું, કોઈ શ્રી કૃષ્ણનો ફોટો લઈને દોડ્યું,
કોઈ દત્ત ભગવાનના ફોટા લઈને ગયું, કોઈ બાપજીના જ ફોટા લઈને જાય અને બાપજી પોતાના જ ફોટાની નીચે રંગ એવું લખીને એમને પ્રસાદી કરીને આપે, અભિમંત્રિત કરીને આપે. હવે આ હીરાલાલ દાદાને એમ થયું કે હું કયો ફોટો લઈને જઉં. હવે એમને એવી ખબર નહીં કે આ ફોટો સ્વામી મહારાજ અભિમંત્રિત કરેલો છે. એમને તેમને નાની આપ્યો અને એમણે રાખ્યો સેવામાં. એટલે એમને એમ થયું કે આ સ્વામી મહારાજનો ફોટો છે, સંતનો ફોટો. એમને એવી પણ ખબર નહીં કે આ સ્વામી મહારાજ બાપજીના ગુરુ થાય છે, એવી પણ એમને ખબર નહીં. એટલે ફોટો લઈને હું બાપજી પાસે જાઉં અને આ ફોટો અભિમંત્રિત કરાવું. એ ફોટો લઈને બાપજીની સામે ઉપસ્થિત છે, લાઈનમાં ઉભા. ફોટો બાપજીના હાથમાં આપ્યો એટલે સ્વામી મહારાજનું ચિત્ર જોતાની સાથે જ બાપજી થોડાક ટટાર થઈ ગયા અને અડધી મિનિટ સુધી થોડા ધ્યાનસ્થ જેવા થઈ ગયા. અને પછી એમની સામે આંખમાં આંખ નાખીને બોલ્યા, આ તો પહેલેથી જ અભિમંત્રિત છે. કારણ કે સૂક્ષ્મની અંદર જે પણ કઈ મંત્ર દ્વારા એના ઉપર સ્વામી મહારાજે યંત્રાદી દોર્યું હશે એ આપણા જેવા સ્થૂળ બુદ્ધિવાળા, સ્થૂળ દ્રષ્ટિવાળા જીવોને ના દેખાય, પણ જેનો સૂક્ષ્મમાં પ્રવેશ છે એવા ગુરુ મહારાજ તો જોઈ શકે. એટલે બાપજી બોલ્યા, આ તો પહેલેથી જ અભિમંત્રિત છે. અને પછી બોલ્યા, હું શું અને અભિમંત્રિત કરવાનો, એમણે જ મને અભિમંત્રિત કર્યો છે. હજુ પણ એ ચિત્ર છબી વડોદરાની અંદર છે. ગુરુ મહારાજ બોલ્યા, હું શું એમને અભિમંત્રિત કરવાનો, એમણે જ મને અભિમંત્રિત કર્યો છે. અને પછી અભિમંત્રિત ના કર્યો, ફૂલ પણ ના ચડાવ્યું. એ ફોટો પોતાના મસ્તકે લગાડીને એમને પાછો આપ્યો. પણ આખી વાત, આ પ્રસંગ કહેવા પાછળનું તાત્પર્ય શું છે? સ્વામી મહારાજની તો કૃપા પ્રાપ્ત થઈ, બાપજીની પણ કૃપા પ્રાપ્ત થઈ. ક્યારે કૃપા પ્રાપ્ત થઈ? જ્યારે દાદી એ નાની પ્રત્યેક ગુરુવાર ગરુડેશ્વર ભરતા હતા ત્યારે. તો એમને જ કૃપા પ્રાપ્ત થઈ નહીં, એમને તો કૃપા પ્રાપ્ત થઈ એમની પુત્રીને, એના પુત્રને અને એની પછીની બધી જ પેઢીને એવી કૃપા પ્રાપ્ત થઈ કે એની પુત્રીના લગ્નની અંદર બાપજી જાતે ગયા. તો કહેવાનું તાત્પર્ય એવો છે કે ટેક હશે તો ટકી રહેશો. એટલે આપણે આ નારેશ્વર આગમન ના પ્રકરણની અંદર પોતે એક નિયમ લેવાની જરૂર છે કે મહિનામાં એક દિવસ, એવું નહીં કે દર ગુરુવાર, પણ મહિનામાં એક દિવસ નિયમથી નારેશ્વરમાં આવવું જોઈએ, નિયમથી ધામના દર્શન થવા જોઈએ. પણ દર્શન કેવી રીતે કરવાના? ફોર વ્હીલ લઈને આવવાનું, વોચમેન જોડે ઝઘડો કરીને ગેટ ખોલાવડાવવાનો, બરાબર મંદિરની સામે ફોર વ્હીલ ઉભી રાખવાની અને ચપ્પલ ફોર વ્હીલમાં જ મૂકવાના અને મંદિરમાં જવાનું, દર્શન કરવાના, કર્યા ના કર્યા અને ફોર વ્હીલમાં બેસવાનું અને આમ ગોળ આંટો મારીને નીકળી જવાનું. આવી રીતે દર્શન થાય? કોઈ બોલતું જ નથી. બાપજીને પેટ્રોલની ગંધ પણ ગમતી નથી, એનાથી વાંતિ થતી હતી. કોઈ અશક્ત છે તો સ્થાનમાં વ્હીલચેરની સગવડ છે, એ બધી ખૂબ વ્હીલચેર પડી છે. અક્કલકોટના રાજા સ્વામી સમર્થના દર્શન કરવા માટે હાથી પર બેસીને આવ્યા. એટલે હાથીને ઉભો રાખ્યો અને દર્શન કરવા જેવા નજીક ગયા એની સાથે જ સમર્થે ધમ બનીને મોઢા ઉપર તમાચો માર્યો અને કહ્યું કે તારા જેવા તો કેટલાય રાજા મેં બનાવ્યા અને ઉતાર્યા, મને શું હાથી બતાવે છે? આપણો જે પણ કઈ વૈભવ છે એ ગુરુ પ્રદત્ત છે. આપણો જે પણ કઈ વૈભવ છે એ ભગવાન જ આપેલો છે. મેં ગાડી લીધી એટલે હું ગુરુ મહારાજને ગાડી બતાવું, જેમ કોઈ ઘરના વડીલને બતાવીએ એ ભાવથી એક વખત જયારે નવી ગાડી લીધી હોય ત્યારે પૂજા કરાવીને બતાવવી જોઈએ, એની ના નથી. પણ હું ગાડીમાં આવ્યો અને મારી ગાડી ગેટની સામે ઉભી રહે, આવી રીતે નારેશ્વર આવવાથી કોઈ લાભ પ્રાપ્ત થતો.
અશક્ત વ્યક્તિએ પણ ભલે અંદર સુધી ગાડી લાવો તો પણ બરાબર મંદિરની સામે આપણે વાહનમાંથી ઉતરીએ. અરે ગુરુ મહારાજ પોતે જયારે ગરુડેશ્વર ગયા ને ત્યારે ગરુડેશ્વરમાં દત્ત મંદિર સમાધિ મંદિરની ધજા જોઈ એટલે ડમણિયામાંથી ઉતરી ગયા છે અને ચાલીને સ્વામી મહારાજના દર્શન કરવા ગયા છે. આપણને શીખવાડીને ગયા છે ધામમાં કેવી રીતે જવું. શ્રીધામ નારેશ્વરમાં પર્ટિક્યુલર મુખ્ય 4 મેનેજર છે ગુરુ મહારાજના, 4 પાર્ષદો છે. આ 4ની જો કૃપા હશે, 4માંથી કોઈ એકની પણ કૃપા હશે તો એ ધામની અનુભૂતિ પ્રાપ્ત થયા વગર નહીં રહે. તમે કહેશો કે કયા મેનેજર? ટ્રસ્ટી શ્રી વાસંતીબેન, કે ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ, કે મંદિરના પૂજારી કૌશલભાઈ, કે ગેટ ખોલવા વાળા વોચમેનભાઈ? કયા મેનેજર? બાપજીના 4 પાર્ષદો છે. આ 4માંથી કોઈ એકની કૃપા અત્યંત આવશ્યક છે. ત્યાં સુધી નારેશ્વરની અંદર ભલે આપણે આવીએ, આ પ્રકરણનો લેવાનો તાત્પર્ય જે છે કે આ શતાબ્દી વર્ષ શરૂ થયું છે તો આખા વર્ષમાં આપણે કેટલી વખત આવીશું અને કેટલા બધા લોકો આવશે તો એનો પ્રોપર લાભ પ્રાપ્ત થવો જ જોઈએ. સૌ પ્રથમ આવે છે માં ભગવતી રેવા. પહેલા આપણા ગેટ ઉપર પાટિયું લખેલું, પ્રથમ સ્નાન પછી દર્શન. પોલીસ વાળે હટાવડાવી દીધું કે લોકો તમે અહીંયા લખ્યું છે ને લોકો નાવા દે છે, ડૂબીને મરી જાય છે, આ પાટિયું કાઢી નાખો. ઘણા એવો આર્ગ્યુમેન્ટ કરતા હતા કે પ્રથમ સ્નાન એટલે અમે ઘેરથી બાથરૂમમાં નહીએ અને અબોટી પહેરીએ, ચંપલ પણ ના પહેરીએ અને સીધા આવી જઈએ તો એ પ્રથમ સ્નાન જ કર્યું કહેવાય ને? ના. એ વખતે નારેશ્વરમાં આવનારા ફોરવ્હીલની અંદર કોઈ ભક્તો લગભગ નહીવત જેવા હતા. બીજા નંબર ઉપર એ વખતે બાથરૂમમાં નળ આવતા નહીં હતા, નળ નતા, નળમાં પાણી નતું આવતું. એટલે પ્રથમ સ્નાનનો તાત્પર્ય એટલો જ હતો કે નર્મદાજી જવાનું, એટલે જરૂર ના હોય તો વધારાનો શબ્દ લખવો જોઈએ નહીં. એટલે એવું લખ્યું નતું કે પ્રથમ નર્મદા સ્નાન પછી દર્શન, એટલું લખ્યું હતું કે પ્રથમ સ્નાન પછી દર્શન. એટલે સ્નાનનો સીધો તાત્પર્ય એટલો જ છે કે નર્મદાજી જવાનું, સ્નાન કરીને. અને એવા કેટલા પ્રસંગો છે કે જો કોઈ સ્નાન કર્યા વગર આવ્યો હોય તો ગુરુ મહારાજે સીધું કહ્યું કે પહેલા સ્નાન કર પછી આવ. આ મર્યાદા હતી આપણી. બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે, બહુ જ જૂજ ભક્તો આજે પણ આ મર્યાદાને પાળે છે. બહુ જૂજ ભક્તો, આંગળીના વેઢે ઘણા એવા ભક્તો. શું થઈ જાય? કશું જ ના થાય. આવીને જતા રહીએ તો એ કશું જ થાય, કોઈ જ અનુભૂતિ થાય. ઘણી વસ્તુ એવી છે કે જે કર્યા પછી જ ખબર પડે કે શું થાય. નર્મદાજી એ કોઈ સામાન્ય જળ નથી, સાક્ષાત પુણ્ય પ્રવાહિત થઈ રહ્યું છે. પુણ્ય જ પોતે પ્રવાહી રૂપ ધારણ કરીને વહી રહ્યું છે. રજોગુણ અને તમોગુણથી યુક્ત આપણું શરીર, રજોગુણ અને તમોગુણથી યુક્ત આપણું મન, રજોગુણી તમોગુણી આપણી બુદ્ધિ જ્યારે નર્મદાજીની અંદર અવગાહન કરશે, નર્મદાજીની અંદર ડૂબકી લગાવશે, ત્યારે એને પુણ્ય પ્રાપ્ત થશે, ત્યારે અધિકાર પ્રાપ્ત થશે ગુરુ મહારાજના આ દિવ્ય આંદોલનમય વાતાવરણની અંદર પ્રવેશ કરવાનો. અને અત્યારે ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે, જેટલી ઉપેક્ષા આપણે નર્મદા સ્નાનની કરી છે એટલી ઉપેક્ષા આપણે બીજા કશાની કરી નથી. પ્રમાણિકતાપૂર્વક વિચાર કરો કે તમે સ્થાનની અંદર આવો છો, કદાચ 1 રાત 2 રાત નિવાસ કરો છો તો કેટલી વખત નર્મદાજી સ્નાન કરવા જાઓ છો? એક વખત પણ નર્મદાજીની અંદર દિવસમાં 24 કલાકમાં 1 વખત સ્નાન થવું જોઈએ. નહીં. ધામની અંદર વાસ કરતા હોય, રોજ સ્નાન ના થઈ શકે તો વિશેષ ઉત્સવોના દિવસોની અંદર તો
ચોક્કસ સ્નાન કરવું જોઈએ. એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, ગુરુવાર, ચતુર્થી, વિશેષ ઉત્સવના દિવસોમાં. અને જે લોકો ધામમાં વાસ કરતા નથી તે લોકોએ તો અહીંયા આવીને પહેલા નર્મદાજી જ જવાનું છે. માની લો કે તમે અશક્ત છો સ્નાન કરવા માટે, તો નર્મદાજી જાઓ, દંડવત પ્રણામ કરો, ઘૂંટણીએ પડો, માતાજીની માફી માંગો. કારણ કે તીર્થમાં આવે છે અને તીર્થમાં સ્નાન કરતો નથી, એ તીર્થમાં આવેલા વ્યક્તિઓનું પાપ લઈને પાછો જાય છે. આવું પુરાણોમાં લખ્યું છે. હવે માની લો કે આપણાથી સ્નાન થઈ શકતું નથી, આપણે અશક્ત છીએ, તો દંડવત માતાજીને પ્રણામ કરો. આચમન તો થઈ શકે, મસ્તક પર તો જળ ચડાવી શકાય, આંખે કાને તો જળ લગાવી શકાય, મુખમાર્જન તો કરી શકાય. નર્મદાજીને ધારણ કરીને બાપજી પાસે આવો. આજે પણ નારેશ્વર ધામનો એ વૈભવ છે, નારેશ્વર ધામનું એ તપ છે કે આજે પણ ગુરુ મહારાજ નર્મદા જળથી જ સ્નાન કરે છે, નર્મદા જળનું જ પાન કરે છે અને નર્મદા જળની જ ભિક્ષા આરોગે છે. એ નર્મદાની ઉપેક્ષા કરીને ધામની અંદર આવવાથી ધામના દર્શનનો લાભ પ્રાપ્ત થવાનો લેશ પણ સંભવ નથી. તો બાપજીના પહેલા પાર્ષદ છે ભગવતી માં નર્મદા, અને એટલા માટે જ આ નારેશ્વર ક્યાં છે? રેવા મૈયાને તીરે પેલું નારેશ્વર ધામ, લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ નામ. રેવા મૈયાને તીરે પેલું નારેશ્વર ધામ, લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ નામ. રેવા મૈયાને તીરે પેલું નારેશ્વર ધામ, લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ નામ. રેવા મૈયાને તીરે પેલું નારેશ્વર ધામ, લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ નામ. એના દર્શનથી દુખીઓના દુઃખો ટળે, એના દર્શનથી દુખીઓના દુઃખો ટળે, એના દર્શનથી દુખીઓના દુઃખ ટળે, એના દર્શનથી દુખીઓના દુઃખો ટળે. એની દ્રષ્ટિથી જન્મોના પાપો વળે, એની દ્રષ્ટિથી જન્મોના પાપો વળે. એના ચરણો એના ચરણો વિના બીજે ક્યાંય ના વિરામ. લાગે પ્યારો પ્યારો મન પાંડુરંગ નામ. રેવા મૈયાને તીરે પેલું નારેશ્વર ધામ, લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ નામ. રેવા મૈયાને તીરે પેલું નારેશ્વર ધામ, લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ નામ. રેવા મૈયાને તીરે પેલું નારેશ્વર ધામ, લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ નામ. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરનો અવતાર રે, બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર રે, બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર રે, બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર રે. નિરાધારોનો સાચો આધાર રે, નિરાધારોનો સાચો આધાર રે. નામ રંગ તોય, નામ રંગ તોય અરંગ રૂપ નામ. લાગે પ્યારો પ્યારો મન પાંડુરંગ નામ. રેવા મૈયાને તીરે પેલું નારેશ્વર ધામ, લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ નામ.
લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ લાગે પ્યારો પ્યારો મને પાંડુરંગ જેટલો મોટો વ્યક્તિ ખરેખર બહુ દુઃખ સાથે કહેવું પડે છે આ, અને સાંભળવામાં બહુ જ કડવું લાગે એવું નક્કર સત્ય છે કે જેટલો પોતાને મોટો માનતો વ્યક્તિ, જેટલો પોતાને અવધૂતનો માનતો વ્યક્તિ, જેટલો પોતાને અગ્રણી માનતો વ્યક્તિ હોય છે, એટલો એ વધારે ને વધારે નર્મદાજીની ઉપેક્ષા કરતો જાય છે. નર્મદા સ્નાન જ નથી કરવા જતા, એની સામો બાપજી કેવી રીતે જુએ? એક પદ્ધતિ છે સ્થાનનો લાભ, ધામનો લાભ ઉઠાવવા માટેની. એ પદ્ધતિનું જો અનુસરણ ના કરવામાં આવે તો લાભ થાય નહીં, ઉપરથી ફેરો પોગટ જાય. થોડોક તો ફાયદો થાય ને, અરે ભગવાન સામું જ ના જુએ તો કઈથી ફાયદો થાય? કડારે વાતીરે ત્રીજા પદ સુચિન્હાંકિત પદે કકુ પ્રાંતા છન્ન શિશુવદનિશમ બ્રહ્મણિરત અહમ બ્રહ્માસ્મીતિ પ્રદિક્ષણ મનો ધ્યાન નિરતો વિદેહો દેહી સન નિમિષમિશને શ્યામિ દિવસાન. આ સિદ્ધાંત છે ગુરુ મહારાજનો. આપણે આરતીમાં કહીએ છીએ રેવા નીર પીપાસી સુરવર સુખહાસી નારેશ્વર વનવાસી સત્ય સંન્યાસી. એક પત્રવાદી લખે છે, તમે મને બોલાવો છો ઝાલોદના જંગલમાંથી આવું તો ખરો, પણ મને નર્મદા જળ ના મળે, એટલે એના કરતા ઇન્દોરના ભાઠામાં રહેવું વધારે સારું. સમય પર ઇન્દોર ગામ છે. વધારે નર્મદાજીના મહિમાનું ગાન નર્મદાજીની કૃપાથી જયારે થશે ત્યારે થશે. પરંતુ અત્યારે ધામ મહાત્મ્યના પ્રકરણની અંદર એક બહુ જ મહત્વનો મુદ્દો છે કે પ્રથમ નર્મદા સ્નાન, પછી જ ધામ પ્રવેશ, પછી જ દર્શન પ્રવેશ. આ થયા પહેલા પાર્ષદ. બીજા પાર્ષદ કોણ છે? પહેલા પાર્ષદ છે રેવા, બીજા પાર્ષદ છે રેણુ. રેણુ એટલે નારેશ્વરની રજ. રજનો કેમ આટલો બધો મહિમા છે? કારણ કે આ રજની અંદર ગુરુ મહારાજ ખુલ્લા પગે ચાલ્યા છે. આ રજ ગુરુ મહારાજના શ્રી અંગને સ્પર્શ કરીને પાછી બેસી ગઈ છે. જ્યાં સુધી આ રજનો મહિમા નહીં આવે, જ્યાં સુધી આ રજની અંદર નિષ્ઠા નહીં થાય, ત્યાં સુધી નારેશ્વર ધામમાં નિષ્ઠા કેવી રીતે થઈ શકે? અવધૂત આનંદનું પહેલું જ ભજન કયું છે? એમાં જ બાપજીએ રજનો મહિમા બતાવ્યો. ગુરુ ચરણ રજ મેરો તીરથ, ગુરુ ચરણ મેરો તીરથ, ગુરુ ચરણ રજ, ગુરુ ચરણ રજ, ગુરુ ચરણ રજ મેરો તીરથ, ગુરુ ચરણ રજ મેરો તીરથ, મેરો તીરથ, ગુરુ ચરણ રજ મેરો તીરથ, ગુરુ ચરણ રજ મેરો તીરથ, એહી ગંગા હાર, એહી
જળથી છે, તીર્થનું તીર્થત્વ રજથી છે, ગુરુ ચરણ રજ મેરો તીર્થ. નારેશ્વર ધામ કેમ તીર્થ છે, નારેશ્વર ધામ કેમ ક્ષેત્ર છે, નારેશ્વર ધામ કેમ ધામ છે? કારણ કે અહીંયા શ્રી અવધૂતના ચરણ સંલગ્ન રજ સુલભ છે. હવે એ જ રજની ઉપર આપણે ચપ્પલ પહેરીને ચાલીએ છીએ. એનો કહેવાનો તાત્પર્ય એવો નથી કે ચંપલ નહીં પહેરવા, વ્યવહારમાં જવું આવવું પડે તો પહેરવાના, પરંતુ જ્યારે આપણે દર્શન કરવા માટે આવ્યા હોઈએ ત્યારે ચોક્કસ આપણા ચંપલ, અત્યારે તો એટલી બધી ખરાબ દુર્દશા છે કે લોકો ચંપલ પહેરીને અંદર સુધી આવી જતા હોય છે. આ જયારે કઈ વડીએ ત્યારે સ્વામા થાય છે. અને હું તમને નામ કહું તો મને માર્યા વાસંતીબા કે આવા બધા નામ લોકોના માઇકમાંથી ના બોલાય. આપણા કહેવાતા પરિવારના મોટા મોટા લોકોના ઘરના છોકરાઓ આવું કરતા હોય છે. ચંપલ પહેરીને અંદર સુધી આવી જાય અને કહીએ તો સામા થાય, અમે તો અમના ઘરના છીએ. અરે તમને રજનો જ મહિમા ખબર નથી તો ધામનો લાભ કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે? નારેશ્વરની એક સુગંધ છે. એ સુગંધ ધામમાં દીર્ઘકાળ વાસ કર્યા પછી જ અનુભવમાં આવશે, અને એ સુગંધ રજની કૃપાથી અનુભવમાં આવશે. આમ તો પ્રત્યેક વ્યક્તિની એક ગંધ છે, પ્રત્યેક સ્થાનની એક ગંધ છે, પ્રત્યેક પુષ્પની એક ગંધ છે, પણ એ વ્યક્તિની પુષ્પની ગંધ એ જગ્યાની રજના કારણે છે. કોઈમાં આપણે ઘરે જઈએ ને, એમના ઘરે રોજ શિયાળામાં લીલું લસણ સંતળાતું હોય, કાંદા લસણ સાંકળીને રોજ ખાતા હોય. ભલે એને એ દિવસે ના બનાવ્યા હોય, ભલે એને 3-4 દિવસ સુધી ના બનાવ્યા હોય, પણ એના ઘરમાં પગ મૂકતાની સાથે એના ઘરની તમોગુણી ગંધ ખબર પડી જાય. જો તમે ઉપાસક છો, સાધક છો, સાધના પ્રમાણિકતાથી કરી રહ્યા છો, તો આવા સૂક્ષ્મ અતિન્દ્રિય ગુણો તમારી અંદર સ્વાભાવિક આવી જશે, આવવા જ લાગશે. તમોગુણી જો ઘરનું વાતાવરણ છે તો એ ઘરમાં પ્રવેશ કરતાની સાથે જે ઘરની ગંધ તમને ખબર પડી જશે તો ભાઈ આ કોઈ ભક્તનું ઘર નથી. તમે કોઈના ઘરે જાઓ અને ત્યાં આગળ બહુ જ અનુષ્ઠાન કરતા હોય, ખૂબ ભજન કરતા હોય, એના ઘરની અંદર જતાની સાથે ઘરની ગંધ ભજનના પરમાણુઓને બતાવી દેશે. અહીંયા આવવાની સાથે શાંતિ લાગે છે, કારણ કે અહીંની રજની અંદર અવધૂતનું તપ છે. એના શ્વાસ પ્રશ્વાસ નીકળતો પ્રણવ આ રજની અંદર છે. ગુરુ મહારાજના શ્રીઅંગની પણ એક સુગંધ છે. ભગવાન શ્રી નારાયણના શ્રીઅંગની સુગંધ સહસ્ત્રદલ કમલ, સહસ્ત્ર કોટી કમલ જેવી છે, એવું વર્ણન છે ગ્રંથોમાં. ભગવાન શ્રી વિષ્ણુ રામ કૃષ્ણ નારાયણના શ્રીઅંગની સુગંધ 1 કરોડ કમળના પુષ્પની પરાગરજ ભેગી થઈને જે સુગંધ આપે એવી સુગંધ ભગવાનના નારાયણના શ્રીઅંગની છે. ભગવતીના શ્રીઅંગની સુગંધ તુલસીની મંજરી જેવી છે. એવી ગુરુ મહારાજના શ્રીઅંગની પણ એક વિશિષ્ટ સુગંધ છે. જે જૂના ભક્તો હોય, એમની નજીક બેઠા હોય અને આવી રીતે પવિત્રતાપૂર્વક સ્નાન કરીને આવ્યા હોય, આ રજને એમણે ધારણ કરી હોય. રજને ધારણ કરવી એટલે મસ્તક પર ચડાવવી, કપાળ પર લગાડવી, ફાંકા મારવાના નથી. આવું કીધું એટલે કે હવે થોડી મોઢામાં મૂકી દઈએ તો ચોક્કસ પથરી થાય. રજનું મહાત્મ્ય એ રજના તપના આંદોલનને સમજવાના છે. રજનું સેવન એટલે માટીનું સેવન નથી. રજનું સેવન એટલે એ મહાપુરુષે કરેલા તપના આંદોલનને અનુભવવાના છે. ગુરુ મહારાજના શ્રીઅંગની સુગંધ અને નારેશ્વર ધામની રજની સુગંધ ભિન્ન નથી. જો તમે એ સુગંધને ઓળખી શકો, એ સુગંધને પારખી શકો તો તમને ખબર પડે, તમને અનુભવાય. આપણે લાઈટ જઈએ તો કહેજો કે બાપજી આયા,
પછી ખરેખર ફોલ્ટના લીધે લાઈટ ગઈ હોય તો પણ આપણને એમ લાગે કે બાપજી આવે. કંઈક ફોલ્ટ થયો હોય, ખરેખર બાપજી આવ્યા ના હોય, છતાં પણ આપણે શું કહીએ? બાપજી આવ્યા. તો જેની અતિન્દ્રિય એટલી બધી સૂક્ષ્મમાં પ્રવેશ પામે છે એવા વ્યક્તિ આ ગંધને પારખી શકે છે કે ગુરુ મહારાજ સૂક્ષ્મ રૂપે આવ્યા અને સૂક્ષ્મ રૂપે સુણી નામ દોડીને આવ્યો, સુણી નામ દોડીને આવ્યો, દેખી પદ જે લપટાયો, દેખી પદ કંજે લપટાયો, દિવ્ય સુગંધે મન લલચાયો, દિવ્ય સુગંધે મન લલચાયો, દિવ્ય સુગંધે, દિવ્ય સુગંધે, દિવ્ય સુગંધે મન લલચાયો, દિવ્ય સુગંધે મન લલચાયો, દેવી સદા વૃંદા, દેવી સદા વૃંદ નામો ભગવંત થયો આનંદ, દીઠો સચિત સુખ કંદ થયો આનંદ, દીઠો સચિત સુખ કંદ, જન્મો જન્મે માંગુ સેવા, પ્રેમામૃત તુજ અક્ષય મેવા, પ્રેમામૃત તુજ અક્ષય મેવા, જાકે તે નર નાર કહેવા, જાકે તે નર નાર કહેવા, રંગની સ્પંદ, રંગની સ્પંદ થયો આનંદ, દીઠો સચિત સુખ કંદ થયો આનંદ, દીઠો સચિત સુખ કંદ. એટલે હવે કોઈ એવું ના કરતા કે કશેથી થોડી ચપટી ધૂળ ભેગી કરીને એમાં પાણી રેડીને ધૂળ ભેગી કરીને માટી સૂંઘીએ કે આની સુગંધ કેવી આવે છે? કે તો માટી જેવી જ આવે છે. આ માટીની જે ગંધ છે તે સુગંધ નથી. અહીંયા આગળ નિરૂપણ થઈ રહ્યું છે. બહુ બારીક વાત છે સમજવી. ભજન કરતા કરતા, તીર્થનું સેવન કરતા કરતા, ધામનું સેવન કરતા કરતા એવી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય કે ત્યારે એ રજની અંદર રહેલા એ પરમાણુઓની અનુભૂતિ થાય, એ રજની અંદર રહેલા તપના પુંજની અનુભૂતિ થાય, એ સુગંધની અનુભૂતિ થાય. અને જ્યારે સુગંધની અનુભૂતિ થાય ત્યારે દશા કેવી થઈ જાય એનું વર્ણન બાપજીએ શ્રી ગુરુલામૃતના સહસ્ત્રાર્જુન મહારાજના ચરિત્રમાં કર્યું છે. સહસ્ત્રાર્જુન મહારાજ, રાજા સહસ્ત્રાર્જુન એ દત્ત ભક્તોમાં યદ્યપી બધા જ ભક્તો શ્રેષ્ઠ છે, પરંતુ એ થોડાક વધારે પડતા ભગવાનના વિશેષ લાડકા છે. કારણ કે પ્રત્યેક જો આપણે ચરિત્ર જોઈએ તો સૌથી પહેલો ઉલ્લેખ આપણે મંગળામાં દત્ત પ્રબોધમાં પણ દ્વારે અર્જુન તિષ્ઠતિ તદ્વાર્તવીર્ય પ્રહલાદ એશ યદુરેશ મદાલસ આજા. તો મદાલસ જ અલર્ક, યદુ, આયુ એ બધા પહેલું સહસ્ત્રાર્જુન મહારાજનું નામ મૂક્યું છે. કારણ કે ભગવાનના દર્શન પ્રાપ્ત થયા સૌ પ્રથમ વખત એ પહેલા એમને ભગવત પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ. કોના કારણે થઈ? રજના કારણે થઈ. તમે કહેશો આવું બધું કઈથી લાવો છો નવું નવું, અને સાચું કેવી રીતે માનવું? તમે ગુરુલામૃત વાંચો છો? 3 જણ બોલે. શ્રી ગુરુલામૃત વાંચો છો? તો શ્રી ગુરુલામૃતની અંદર જ્યારે સૌ પ્રથમ વખત પોતાના ગુરુથી પ્રેરાયેલા સહસ્ત્રાર્જુન મહારાજ સહ્ય પર્વત ઉપર ભગવાન દત્તના દર્શન કરવા માટે જાય છે, અને તે વખતે જે બાપજીએ દોરા મૂક્યા છે એ ધામની રજના મહિમાના દોરા છે. નિર્વૈરે ક્રીડે સદા વ્યાઘ્રધેનુ બે સાથ
શોધ્યું દુઃખ જડે નહીં નંદન વન સાક્ષાત. આ જ વાતે નારેશ્વર માટે ગોવિંદ કાકાએ કીધી. મોર સર્પ સાથે રમે ભૂલી સહજ નિજ વૈર અવધૂતના દરબારમાં. સહ્ય પર્વત ઉપર ગાય અને વગ બે સાથે રમે છે. નારેશ્વરમાં મોર ને સાપ સાથે રમે છે. શસ્ત્રાર્જુન જયારે ભગવાન દત્તના પ્રથમ દર્શન માટે જાય છે તે વખતે હજુ ભગવાનના દર્શન થયા નથી. સહ્ય પર્વત પર પહોંચી ગયા છે. દત્તાશ્રમની નજીક છે. માની લો કે હજુ મંદિરના ગેટમાં પ્રવેશ કર્યો નથી, ધડ ચડી રહ્યા છે. ત્યારની વાત છે, હજુ દર્શન થયા નથી. શસ્ત્રાર્જુન મહારાજ જુએ છે નિર્વૈરે ક્રીડે સદા વ્યાઘ્ર ધેનુ બે સાથ શોધ્યું દુઃખ જડે નહીં નંદન વન સાક્ષાત. અકસ્માત ત્યાં માર્ગમાં દેખે પ્રભુપદ ચિહ્ન વ્રજાંકુશ ધ્વજ ચિહ્ન શોભે સ્પષ્ટ સુચિહ્ન. જતા જતા રસ્તામાં શું જુએ છે કે માટીની અંદર રજની અંદર ભગવાનના ચરણ કમળના ચિહ્ન અંકિત થયેલા છે અને બહુ સ્પષ્ટ દેખાય છે. વજ્ર છે, ધ્વજ છે, અંકુશ છે. ભગવાન દત્તના ચરણની અંદર 48 ચિહ્ન છે. અને માટે સ્વામી મહારાજે ગાયું છે દત્તા કરાવલંબન ચિત કર વલ્લરી કે દત્તા પદાંક ચિહ્નિત મધુર સ્થલી કે દત્તા યશો મુખર મત્ત ખગાવલી કે દત્તા વિહાર વિપિને રમતામ મનો મે. ભગવાન દત્તના ચરણ કમળથી અંકિત ભૂમિ ઉપર મારું મન સતત રમ્યા કરે. ભગવાને જે વૃક્ષોનો સ્પર્શ કર્યો છે એની નીચે સદા મારો વાસ રહે. ભગવાનના યશનું ગાન જે પક્ષીઓ કરી રહ્યા છે એ પક્ષીઓના શ્રવણથી મારા કાન ભરાઈ જાય. અને એમ કરતા કરતા સદા મારો દત્તધામની અંદર વાસ થઈ જાય. સદા મારો રંગધામની અંદર વાસ થઈ જાય. ભગવાનના દર્શન કરવા જતા પહેલા શસ્ત્રાર્જુન મહારાજ એમના ચરણના દર્શન નથી કરતા, પરંતુ રજની અંદર પડેલા ભગવાનના ચરણ ચિહ્નના દર્શન કરે છે. અને એ રજના દર્શન, ચરણ ચિહ્નના દર્શન કરતાની સાથે જ એમના શરીરની શું સ્થિતિ થાય છે તો બાપજી લખે છે કંપે રોમાંચિત તનુ વહે પ્રેમાશ્રુ નીર દેહ ભાન મળે નહીં ખડો સ્તંભવત ધીર. ચરણ ચિહ્નના દર્શન થતાની સાથે જ, ચરણ રજને જોતાની સાથે જ હજુ ભગવાનના દર્શન થયા નથી અને સહસ્ત્રાર્જુન મહારાજનું સંપૂર્ણ શરીર રોમાંચ અનુભવી રહ્યું છે. ભક્તિના અષ્ટ પ્રકારના સાત્વિક ભાવોનો ઉદય થઈ રહ્યો છે. અને વહે પ્રેમાશ્રુ નીર, દેહ ભાન મળે નહીં, પોતાના શરીરનું વિસ્મરણ થઈ ગયું, દેહ ભાનનું વિસ્મરણ થઈ ગયું. ખડો સ્તંભવત ધીર, જેવી રીતે સ્તંભ એટલે થાંભલો, જેમ થાંભલો જડ છે એવી રીતે આ ચૈતન્ય હોવા છતાં સ્તંભવત રાજા ઉભો રહી જાય છે. બાપજી લખે છે આગળ, મન નિશ્ચલ ક્ષણમાં થયું. રજનો મહિમા વર્ણન થયો છે દોરાની અંદર, બહુ જ મહિમામય દોરો. કદાચ સંપૂર્ણ વૈદિક સાહિત્યમાં રજનો આટલો ઉત્કૃષ્ટ મહિમા શ્રી ગુરુનામૃત સિવાય શોધવો મુશ્કેલ છે. ભગવાનના ગુરુના ચરણના રજનો શું મહિમા છે અહીંયા આગળ બાપજી લખે છે. એ રજના અંદર ભગવાનના ચરણ ચિહ્નનું દર્શન થતા શસ્ત્રાર્જુન મહારાજનું મન નિશ્ચલ થઈ ગયું. મન છે ને આપણું ચંચળ છે. ઘડિયાળ જુએ છે અને કહે છે કે 3:15 વાગ્યા હતા, ચાનો ટાઈમ કીધો તો કેમ બ્રેક ના પાડી. 4 કલાક તમે અહીંયા બેસો અને છતાં પણ જો આપણી અંદર કોઈ સુધારો ના થાય તો આ 4 કલાક બેઠેલો શ્રમ વ્યર્થ જાય. બહુ ધ્યાનપૂર્વક શ્રવણ કરો. મન નિશ્ચલ ક્ષણમાં થયું.
એક ક્ષણની અંદર મન સંપૂર્ણ ચંચળતાનો ત્યાગ આપોઆપ કરી દે છે અને નિશ્ચલ થઈ જાય છે. ચંચળતા છોડી દે છે, ભટકવાનું બંધ કરી દે છે અને ચિહ્ન પર સ્થિર થઈ જાય છે. ચિંતા શૂન્ય અશેષ. મન શું ચિંતા કરે છે? ભૂતકાળને યાદ કરે છે અને ભવિષ્યની ચિંતા કરે છે. તો મને ભૂતકાળનું ચિંતન છોડી દીધું અને ભવિષ્યની ચિંતા છોડી દીધી. મન નિશ્ચલ ક્ષણમાં થયું ચિંતા શૂન્ય અશેષ, બુદ્ધિ નિર્મલ. અને બુદ્ધિ કેવી થઈ ગઈ? નિર્મળ થઈ ગઈ. આ રજનું મહાત્મ્ય છે. દત્ત ભગવાનના ચરણથી અંકિત થયેલી રજનું દર્શન થતાની સાથે જ મન નિશ્ચલ થયું, ચિંતા રહિત થયું અને બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. આપણી બુદ્ધિ મળયુક્ત છે, માટે આપણે મંદિરમાં જઈએ છતાં પણ આપણને આ સાક્ષાત ભગવાન બિરાજ્યા છે એવી અનુભૂતિ થતી નથી. બુદ્ધિ નિર્મળ, ઇન્દ્રિયો ચેષ્ટા શૂન્ય વિશેષ. આપણે બધા બેઠા છીએ, પગમાં ખાલી ચડી જાય છે. થોડી થોડી વાર પગ ઊંચો નીચો મારે કરવો પડે છે, તમારે કરવો પડે છે. આ ઇન્દ્રિયોનું ચાપલ્ય છે, ઇન્દ્રિયોની ચંચળતા છે. પણ અહીંયા સહસ્ત્રાર્જુનની સ્થિતિ થઈ છે ચેષ્ટા, ઇન્દ્રિયો ચેષ્ટા શૂન્ય વિશેષ. અંતર્બાહ્ય ભૂલી ગયો, થયું અહમ વિસ્મરણ. એ બહારનું જગત તો ભૂલી ગયો, પોતાનું મનોજગત પણ ભૂલી ગયો. વિચાર કરો એ સ્થિતિ કેટલી બધી મહિમામય હશે. અંતર્બાહ્ય ભૂલી ગયો, થયું અહમ વિસ્મરણ. યોગીઓ પણ નવલહે, ધન્ય એહ દર્શન. પુનઃ પુનઃ વંદન કરે. કોને? ભગવાનને નહીં, ચરણના પાદુકાને નહીં, રજની અંદર પડેલા ચરણ ચિહ્નને પુનઃ પુનઃ વંદન કરે. આળોટે ભૂ પર. શું કરે છે? આળોટે ભૂ પર. ભવે શિર પર માટીએ, મૂકે ધન્ય નૃપવર. સહસ્ત્રાર્જુન મહારાજને વિશેષ લાભ પ્રાપ્ત થયો, સહસ્ત્રાર્જુન મહારાજને વિશેષ કૃપા પ્રાપ્ત થઈ, કારણ કે એમને રજનો મહિમા ખબર છે. ભાવે શિર પર માટીએ, મૂકે ધન્ય નૃપવર. પુનઃ પુનઃ વંદન કરે. એક વખત ઉભા થાય છે, ફરી પાછા પડી જાય છે અને આળોટવા લાગે છે અને એ રજ લઈને પોતાના મસ્તક પર પધરાવે છે કે આ રજથી મેં મારા મસ્તકને પવિત્ર કર્યું. ફરી પાછા ઉભા થાય છે અને થાય છે કે આગળ જવું, દર્શન તો કરવા જ છે ભગવાનના, પણ આ રજનો એટલો બધો મહિમા છે માટે ફરી પાછા પડી જાય છે અને ફરી પાછા રજને મસ્તક પર ધારણ કરે છે. આંખમાંથી આંસુ વહી રહ્યા છે, શરીર પુલકિત થઈને કંપી રહ્યું છે, દેહનું કોઈ ભાન નથી, અહંકારનું સર્વથા વિસ્મરણ થઈ ગયું છે. રાજાની આવી સ્થિતિ થવી બહુ મુશ્કેલ છે. કોઈ વ્યક્તિ નાનો મોટો નેતા બની જાય ને તો પણ એવો કોલર ટાઈટ કરીને ફરે કે નરેન્દ્ર મોદીને એ ચલાવે છે એવું લાગે. ધામની અંદર આવવાનું મુખ્ય પ્રયોજન છે અહંકાર છૂટી જવું, ઇન્દ્રિયોની ચંચળતા નાશ થવી, મનનું નિશ્ચલ થવું, બુદ્ધિનું નિર્મળ થવું. આવું આપણું થાય છે તો હું પગે લાગુ, સહસ્ત્રાર્જુન તમે થઈ ગયા. આપણું તો ઊંધું થાય છે. અહીંયા આવીને આપણે આપણી ઓળખાણ બતાવીએ છીએ કે અમે તો આ છીએ, અમે તો આ છીએ, અમે તો ફલાણા છીએ, અમે તો ઢીકણા છીએ. આપણે અહીંયા આવીને આપણો અહંકાર વધારીએ છીએ. આપણે અહીંયા આવીને દોષ જોઈએ છીએ, પેલો આવું કરે છે, પેલો કેવું કરે છે. બુદ્ધિ આપણી નિર્મળ થતી નથી, વધારે મળયુક્ત થાય છે. કેમ? કારણ કે આપણે રજનું સેવન કર્યા વગર સ્થાનમાં પ્રવેશ કરીએ છીએ. પ્રથમ નર્મદા સ્નાન, પછી રજનું સેવન. કશું એ તો ચપટી રજને પણ મસ્તક પર, કપાળ પર લગાડવી જોઈએ અને લગાડતો એવો અનુભવ કરવો જોઈએ કે આ ભગવાનના તપનો પુંજ છે, એને હું ધારણ કરીને હવે ધામમાં પ્રવેશ કરું છું. પુનઃ પુનઃ વંદન કરે. આળોટે ભૂ પર, ભાવે શિર પર માટીએ, મૂકે ધન્ય નૃપવર. કહે ધન્ય આ મેદની, સેવે પ્રભુપદ એહ, પ્રેમે છાતી પર સદા.
દેવ સુદુર્લભ જેહ. સહસ્ત્રાર્જુન મનમાં એવું ચિંતન કરે છે અને કહે છે કે આ જમીનના હું શું વખાણ કરું, આ ધરતીના હું શું વખાણ કરું કે આ ધરતી પોતાની છાતી ઉપર ભગવાનના ચરણની રજને ધારણ કરીને રાખે છે, ભગવાનના ચરણને ધારણ કરે છે. હરિત તૃણાંકુર રોમસા ખડા કરીશું ધન્ય, દર્શાવે આનંદને ધન્ય ધન્ય ભૂમિ આ વન્ય. આ સહ્યાચલની જે ભૂમિ છે, આ સહ્ય પર્વતનું જે જંગલ છે, આ એટલા માટે ધન્ય છે કે આ ભૂમિ ઉપર ભગવાન ચાલે છે અને ભગવાનના ચરણની રજને આ ભૂમિ ધારણ કરે છે અને એનો આનંદ બતાવવા માટે એ પોતે હરિત થઈ જાય છે, એ પોતે લીલી થઈ જાય છે. જેવી રીતે આપણે ભાવમાં આવી જઈએ અને શરીરમાં રોમાંચ થાય ત્યારે શરીરના રૂવાડા ખડા થઈ જાય, એવી રીતે ભગવાનની ચરણ રજ આ ભૂમિ ઉપર અંકિત થાય છે. એના પરિણામ સ્વરૂપે આ ભૂમિ પોતાના ઉપર લીલું લીલું ઘાસ ઉગાડે છે. ગુરુ મહારાજ નારેશ્વરમાં આવ્યા ત્યારે આસપાસની કેટલીય જમીન બંજર હતી અને એવું ઘાસ ઉગતું હતું તો ખૂબ બધું કોતરો જ હતી, પણ ખેતીને લાયક જમીન નથી. બાપજીએ ગભુ ભગતને આજ્ઞા કરી કે માજીને તલનું તેલ જોઈએ છે, તો તમે તલની ખેતી કરો. બાપજી આ તલને લાયક જ જમીન નથી. બાપજી કે તલ વાવો. આજ્ઞા થઈ, તલની ખેતી કરી, ક્વિન્ટલો તલ પાક્યા. માજીને તો વર્ષમાં કેટલું તેલ જોઈએ. માજીનું શરીર શાંત થઈ ગયું અને પછી બાપજીએ કહ્યું હવે તેલની આવશ્યકતા નથી અને ખેતરમાં તલ પાકતા બંધ થઈ ગયું. તો જે સહ્યાચલનો મહિમા છે એવો જ અહીંયા નારેશ્વર ધામનો મહિમા છે. એ ધામનો મહિમા બતાવવા માટે ગોવિંદ કાકાએ રંગ 48માં ગાયું. ધનારેશ્વર રેવા તીર ધન્યવાસ કરે મુનિ દેવ, ધન ધન બંદી ધન દેવન, તુજ ચરણોથી થયો પાવન. બંતે મુજનો બંતે ભક્ત, જે તુજ ચરણે હરે આસન. બંતે નેત્રો બંતે કાનો, સર તુજ નર તુજ સોણેવા. ધનતે જીવા ધનતે સુ, કર તુજ કીર્તન પામે સુ. ધન ગુજરાતી ધન ગુજરાત, વાસ કરે જગત સકા. ધન ગુજરાતી ધન ગુજરાત, વાસ કરે જગત સકા. લગભગ આથી વધારે રજનો મહિમા કહેવાની જરૂર નથી. પહેલા પાર્ષદ છે રેવા, બીજા પાર્ષદ છે રજ. આપણે શું કરીએ ખબર છે? દંડવત પ્રણામ કરીએ ને તો ઉભા થઈને ખંખેરી કાઢીએ છીએ, જાણે અભળી ગયા હોઈએ એમ. જે મહારાજ સહસ્ત્રાર્જુન એને પ્રેમથી ધારણ કરે છે એને આપણે ખંખેરી કાઢીએ છીએ. હવે વિચાર કરો કેવી રીતે આપણને ભક્તિ પ્રાપ્ત થશે, કેવી રીતે ધામનું ફળ પ્રાપ્ત થશે. માટે ત્રીજા પાર્ષદ ઉપર ચર્ચા કરતા પહેલા આ ધામનો મહિમા ધારણ કરીને આપણે અહીંયા પહેલા સત્રને વિરામ આપીએ. બને એટલી ઝડપથી બધા પાછા આવી જઈશું, કારણ કે હજુ તો ઘણું બધું, હજુ તો બાપજીના ચરિત્રમાં તો પ્રવેશ જ નથી કર્યો. નારેશ્વર આગમન આ કહેવું બહુ જરૂરી છે. ખૂબ ઝડપથી આપણે બધા પાછા આવી જઈએ. ગુરુદેવ દત્ત પોતપોતાની જગ્યાએ બેસી રહેશો. બેન બેસી જજો. આ દરરોજ કહેવાની વાત નથી, આપણે સમજવાનું છે. પ્રથમ કૌશલ મહારાજ જશે, પછી આપણે ઉઠીશું. 20 મિનિટમાં આપણી જગ્યા લઈ લઈશું. ગુરુદેવ દત્ત. દિગંબરા